સત્તાધીશ અમને વીતરાગ બનાવજો. જગતાભાસી ચોંટને ચિકાશો ઉખાડજો. નિરાગ્રહી વર્તનાથી મોક્ષ સુખ આપજો. નિરંતર સિદ્ધ સ્તુતિ સ્વાધ્યાયે રાખશો. શાસન દેવી દેવતાઓ જ્ઞાનને સંભાળશો. ઘંટા કર્ણ મહાવીર સૌની તત્વદ્રષ્ટિ ખોલજો. પ્રભુ અમને સર્વકાળે જ્ઞાનમાં જ રાખજો. પ્રભુ અમને સર્વકાળે જ્ઞાનમાં જ રાખજો. ઉપયોગે સર્વવૃત્તિ શુદ્ધિમાં જ દેખજો. બુદ્ધિની લબાડીઓના દ્વંદ્વો મિટાવજો. જગતગામી પર્યાયોના જ્ઞેય જો ઈષ્માવજો. જ્ઞાન દાને પૂર્ણોત્કર્ષી એકતા જ આપજો. દાદાજીના મહાશ્રયે નિર્જરા કરાવજો. સર્વસત્તા માન્ય થાતા આંતરડી ઠારજો. મોક્ષાર્થી મહાત્માઓ સિદ્ધાર્થ પામજો. મોક્ષાર્થી મહાત્માઓ સિદ્ધાર્થ પામજો. મોક્ષાર્થી મહાત્માઓ સિદ્ધાર્થ પામજો. સર્વસત્તાધીશ અમને વીતરાગ બનાવજો. વીતરાગ બનાવજો. વીતરાગ બનાવજો. જન્મ કયા આધાર? આત્મા જન્મે છે કે મરે છે? આત્મા નથી દેખાતી. તો જન્મે છે મરે છે કોણ છે? ફાઇલ નંબર 1 ફાઇલ નંબર અમારે નથી. તો મરે છે કોણ? કારણ શરીર. મરે છે કોણ? આ બધા શબ્દો ક્યાંથી લઈ આવે? કારણ છે યુટ્યુબ પર દાદા ભગવાન નું જુઓ ને. નામ તમારું? સોના ઉદાહરણ. સોનાબેન ઉદાહરણ. મરે છે અહંકાર. હા. અને જન્મે છે પણ અહંકાર. આત્મા જન્મ તો મળતો નથી. અને અહંકાર ઓગળી જાય તો
અહંકાર જતો રહે તો અહંકાર જતો રહે તો ભગવાન થઈ ગયા. પછી આપણે જન્મ નહીં લેવાનો. ના જન્મ નહીં. એટલે જન્મ છે ના આધાર છે, અહંકાર ના આધાર છે. સાચું ને? જન્મ અહંકાર ના આધાર છે, મૃત્યુ પણ અહંકાર ના આધાર છે. આપણને આખી આમ સચ્ચાઈ ખબર સાચું શું છે એ ખબર પડી ગયું જ્ઞાન. પછી જન્મ મરણના ચક્કરમાં ના આવે. ના સાચું જ્ઞાન સમજાઈ ગયું હા, બધું એટલે આ- જન્મ મરણના ચક્રમાં ના આવે. અત્યારે આપણી પાસે જ્ઞાન છે, હા, આ સમજાય કે ના સમજાય? એ અંશ જ્ઞાન છે. એટલે જ્ઞાન છે પણ અંશ જ્ઞાન છે. આ સમજાય ને? એને થોડું ખરાબ ભાષામાં બોલવું હોય તો ભૂલવાળું છે, અને શાદવાદ બોલવું હોય તો અંશ જ્ઞાન છે. હવે એ અંશ જ્ઞાનને તમે સર્વાંશ જ્ઞાન માનો છો, એને અહંકાર કહેવાય. સોનલબેન વાત સમજાય કે ના સમજાય? જઈ શકું. જય શ્રી કૃષ્ણ. એ અંશ જ્ઞાનને તમે સર્વાંશ માનો છો, એને અહંકાર કહેવાય. જ્ઞાન તો છે જ, અજ્ઞાન છે જ નહીં વસ્તુ. અને અજ્ઞાન કેમ છે? તો અંશ જ્ઞાનને તમે સર્વાંશ માનો છો એટલે એને અજ્ઞાન કહેવાય. આ શું કહેવાય? હવે અંશ જ્ઞાન કોને કહેવાય? જે આપણને ખબર પડે છે મૃત્યુ અને જન્મ અને આપણે કયા આધાર બધા ભેગા થયા અને કયા પરિવારમાં જન્મ લીધો એ બધું અંશ જ્ઞાન. ના, એને અંશ જ્ઞાન ના કહેવાય. તો હું ફોનલ બેન છું, એને અંશ જ્ઞાન કહેવાય. આ આવરણ આવી ગયું. આવરણ આવ્યું. સર્વાંશની જગ્યાએ તમારે આવરણ આવી ગયું. આ શું ને? અને બાય રિલેટિવ પરથી સોનલ બેન છું, બાય પરથી શુદ્ધાત્મા છું, તો સર્વાંશ જ્ઞાન છે. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો સર્વાંશ થઈ ગયું. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તો અંશ જ્ઞાન. આ સમજે કે ના સમજાય? સોનલબેન વાત સમજે કે ના સમજાય? કરતા પણ ઘડી ઘડી આપણે યાદ કરવું પડે. કરતા થઈ જવાય છે, ઘડી યાદ કરવું પડે છે, ઓટોમેટિક ચાલી ગયું છે. ઘડી ઘડી આમ થઈ જાય તો એને અહંકાર ના કહેવાય. જે થઈ જાય છે એના કરતા બનો એને અહંકાર કહેવાય. આપણે આમ કશું કરીએ કઈ પણ ક્રિયા તો થાય કરતાથી જે બધી યાદ કરી આ તો ઓટોમેટિક થાય છે. થતા જ નથી. થઈ જાય એને કરતા ના કહેવાય. થઈ ગયેલી વસ્તુના તમે કરતા બનો છો એને અહંકાર કહેવાય. તમે કરો છો કે કોઈ કરાવે છે, બરાબર છે. બોલો છો કે કોઈ બોલાવે છે, કોઈ બોલાવે છે. કોઈ વિચાર કરો છો કે કોઈ સંજોગથી વિચાર આવે છે. આમ બધા ભેગા થાય તો વિચાર આવે છે. વિચાર આવે. આ શું ને? એને કરે છે એને અહંકાર ના કહેવાય. કરે છે બીજો અને કહે છે કે હું કરું છું. હા, બોલે છે બીજો અને કહે છે હું બોલું છું. વિચારે છે બીજો અને કહે છે હું વિચારું છું. વાત સમજે ને? એને અહંકાર કહેવાય. એના આધારે એનો જન્મ થાય છે. વાત સમજે ને? અને જ્યાં સુધી એની સમજણ અંશ જ્ઞાન સર્વાંશ ના થાય ત્યાં સુધી મૃત્યુ થાય. હવે તમને જન્મ આપે છે એ મૃત્યુથી પર થવા માટે જ આપે છે, પણ એ અંશ જ્ઞાનને પકડી રાખી કે હું સોનલ બેન છું, હું કરું છું, એટલે એની પર આવડત વધ્યા છે. જેમ આપણે નાના હતા ત્યારે આપણી બુદ્ધિ ડેવલપ નથી, પછી જેમ મોટા થાય પછી ખબર પડી બધી બુદ્ધિ ડેવલપ થઈ ગઈ. આ બધું પોતાનું બધું સમજીને બેઠા. કે બુદ્ધિ ડેવલપ હોતી જ નથી. બુદ્ધિ પર આવરણ આવે છે એટલે લાગે કે આ ડેવલપ નથી. આવરણ ખસી જાય તો ડેવલપ છે. જેમ વાદળ, સૂર્યનારાયણ છે, વાદળ આવી જાય તો દેખાય, તો શું સૂર્યનારાયણ જતું રહ્યું? બુદ્ધિ તો બુદ્ધિ જ છે. સમજાય કે ના સમજાય? બુદ્ધિ તો બુદ્ધિ જ છે. ડેવલપે નથી ને અનડેવલપે નથી. બુદ્ધિ છે, બસ એટલું જ છે. એ તો
આપણું અંશ જ્ઞાન છે એટલે કે આ બુદ્ધિ ડેવલપ છે ને આ બુદ્ધિ ડેવલપ નથી. શું કહો છો સોનાબેન? પહેલા આપણે નાના હતા ત્યારે મંદિરે જતા હતા. હવે એમ મંદિરે જઈએ પણ એવું થાય કે આ સાચું જ્ઞાન કંઈક અલગ છે એમ લાગે. સાચું બેન? કંઈક આ સાચું જ્ઞાન લાગે છે. હા, લાગે છે કે છે જ. છે જ તો લાગે છે તો અંશ જ્ઞાન છે જ. અને મંદિરનું એટલે આપણે પેલા ભજન કરતા હતા, કીર્તન કરતા હતા, તો પછી એના આગળ આગળ શું છે એમ થાય. હવે પહેલા ધોરણમાં પાસ થઈ ગયા પછી આગળ જવું પડશે કે લઈ જશે તમને? ઓટોમેટિક જવું પડશે. બીજા ધોરણમાં આવી જશે. બીજું ધોરણ પાસ કરો ત્રીજા ધોરણમાં જવું નહીં પડે, આવી જશે. વ્યવહારના ક્લાસ બદલાય છે. પહેલા ધોરણનો ક્લાસે સેમ છે, બીજા ધોરણનો ક્લાસે સેમ છે, ત્રીજા ધોરણ ક્લાસે સેમ છે. પહેલા ધોરણમાં પાસ થઈ ગયા એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે બીજા ધોરણમાં આવી જશો. બુદ્ધિ ડેવલપ છે નામ ડેવલપ છે આ સમજાય ને તો પરીક્ષા આપો છો પણ ના પાસ થાય એટલે પહેલામાંથી બીજામાં નથી જવાતું. બીજામાં ના જવાય તો ત્રીજામાં તો જવાય ને કે ના જવાય? સોનલબેન આ સમજે કે ના સમજે? સમાધાન થાય કે નથી થતું? સર આપણે એવું કહેવા માંગુ છું કે બુદ્ધિ તો છે, બુદ્ધિ છે એટલે પ્રકાશ છે જ. છે જ પણ પ્રકાશને હું કરું છું અને આ હું છું એવું માનું છું એટલે એ અવરોધ થાય છે. પ્રકાશ બુદ્ધિ એટલે આત્માનો ઇનડાયરેક્ટ પ્રકાશ. બરાબર છે. આત્માનો ઇનડાયરેક્ટ પ્રકાશ એટલે શું છે? આપણે સૂર્યને આત્મા કહીએ તો સૂર્યનો પ્રકાશ દર્પણ ઉપર આવે છે, બરાબર, અને દર્પણનો પ્રકાશ રસોડામાં જાય છે એને બુદ્ધિ કહેવાય. એટલે અંશ જ્ઞાન થયું. બુદ્ધિ તો બુદ્ધિ જ છે. એટલે માન્યતાના હિસાબે ઇનડાયરેક્ટ બને છે. એનો અર્થ એવો છે માન્યતા ભળે છે એટલે ઇનડાયરેક્ટ બને છે. આમ માન્યતા શબ્દ બોલાય પણ અણસમજણ બોલવું. કારણ કે માન્યતા બોલશો તો તમે સમજણ છો એવી તો વર્ષો. હા, બરાબર છે, બરાબર છે. હા, અણસમજણ એક્ઝેક્ટ છે. બરાબર છે. પણ અણસમજણ થી આ થાય છે. માન્યતા બોલશો હું જુદો પડી જાય છે, હું તો સમજણ વાળો છું. બહુ ઝીણી ભૂલ છે પણ મહત્વની છે. આખી વસ્તુ બગડી જાય. બગડી જાય આખી વસ્તુ. માન્યતા પ્રોપર શબ્દ છે, બરાબર છે. પણ સમજણ જે છે ને તો એ મારા ઉપર આવે છે. પેલું માન્યતા હું બોલું તો માન્યતા જુદું થઈ જાય અને હું જુદો થઈ જાઉં એટલે હું ચોખ્ખો રહી જાઉં. ચોખ્ખો જ છે. તમે હંમેશા તમે ચોખ્ખા જ થાવ છો. છેલ્લી ક્ષણે પણ તમારો અહંકાર તમને ડિસ્ટર્બ કરે છે એટલે કેવા ટાઈમ નથી થવા. તમને આ જે બધા સંજોગો મળ્યા છે એ કેવળ અજ્ઞાન ઉભું કરવા માટે મળ્યા છે. એટલે એક સંજોગ તમને કેવળ જ્ઞાન આપવા માટે આવ્યા છે. આ માન્યતા બોલ્યા, અણસમજણ બોલ્યા એટલે તમને તમારો દોષ દેખાયો અંતર્મુખી દ્રષ્ટિ. અને માન્યતા બોલ્યા તો તમને તમારો દોષ નહીં દેખાય. બહારમુખી દ્રષ્ટિ. એ માન્યતા વાળો હું નથી એવું થઈ જાય છે. માન્યતાના સમજણમાં બહુ મદદ કરે છે. શબ્દ નજીક ના લાગે પણ બહુ વાઇડ ડિફરન્સ. દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિ સમજણ એટલે દ્રષ્ટિ. એટલે કહે છે કે જે દ્રષ્ટિની સૃષ્ટિ બની જાય બનાવી નાખે એની દ્રષ્ટિ જ મારું અસ્તિત્વ છે. તમારી દ્રષ્ટિ મળવાળી છે તો એક અસ્તિત્વ અસ્તિત્વનો પૂર્ણ છે. તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ તો એ અસ્તિત્વ અસ્તિત્વનો પૂર્ણ હતો. એટલે કેવું જ્ઞાન કેવળ. સોનાબેન વાત સમજાય કે ના સમજાય? અત્યારે સાંભળવાનું સમજાય ને તોય સાંભળવાનું. જોવું ને જાણવું એ આપણું હોય એટલે આપણે જ કરવાનું. જોવું જાણવું એટલે સમજો. તમે જોવું જાણવું કોણ? જોવું એટલે સામે જે દેખાય રિલેટિવ રિયલ જોતા જવાનું. જાણવું એટલે જોવું એટલે હું તમને જોઉં કે ના જોઉં? હા, આ સમજે કે ના સમજે? દેખાય. રિલેટિવ. આમને જોઉં છું દેખાય. આ જોઉં છું પછી મને આ લેડીઝ છે
પુરુષ છે, જોઉં છું આટલા બધા જ સાચું ને? એમાં લેડીઝ છે, પુરુષ છે, સ્ત્રી છે, બધું છે. જાણવું એટલે જાણવું એટલે વર્તનમાં આવે કે લેડીઝ છે, પુરુષ છે, જાણવું તો વર્તનમાં આવ્યું. આપણે તો રિલેટિવ રિયલ જ જોવાનું છે કે બદલાવા relative રિલેટિવ રિયલ જોજો કે શબ્દ વાપરો છો? શબ્દ વાપરીએ છીએ પણ આજે આ શરીરને ચલાવે છે બોડી એની આત્મા જોવાની ને. તમે રિલેટિવ રિયલ જો રિલેટિવ શબ્દ વાપરો છો કે રિલેટિવ રિયલ જોવો છો? પહેલા શબ્દ વાપરીએ છીએ પછી આપણે અનુભવ કરીએ છીએ કે આની ચલાવનાર શક્તિ કઈ. કે રિલેટિવ રિયલ શબ્દ વાપરો છો? પહેલા શબ્દ વાપરી પછી જ અનુભવ. હા. હું જે બોલું છું હા તો હું રિલેટિવ રિયલ જોઉં છું એટલે અનુભવ થાય છે, જાણું છું, પછી બોલું છું કે આ રિલેટિવ છે. પહેલા અંદર અનુભવ કરે. આ સમજાય કે ના સમજાય? આ તો મારો અનુભવ એ તમારો અનુભવ બનાવી દીધો. હું તમને પૂછ્યું તો રિલેટિવ, હવે હું પૂછ્યું કે જોવાનું થયું તો રિલેટિવ કોને કહેવાય મને કહો. રિલેટિવ એટલે સર બોડી રિયલ એટલે આ તો બહુ સ્થૂળ છે, બહુ સંજ્ઞાન થઈ ગયું. કરીને રિલેટિવ નથી કરતું. રિલેટિવ એટલે આત્મા સિવાય બધું જ રિલેટિવ. ચોર પણ રિલેટિવ, સાવકાર પણ રિલેટિવ. આ સમજે ને? એટલે આત્મા સિવાય બધું જ રિલેટિવ. આ સમજે કે ના સમજાય? હવે આત્મા સિવાય બધું રિલેટિવ તો અસ્તિત્વ કોનું છે? તો રિલેટિવ નું અસ્તિત્વ છે? કાં તો આત્મા રહે કાં તો રિલેટિવ રહે. તમે આત્માનું અસ્તિત્વ કહો છો તો રિલેટિવ નું અસ્તિત્વ જ નથી. એટલે રિલેટિવ એટલે ખરેખર નહીં, છે તથા નથી. આ સમજે ને? એટલે રિલેટિવ એટલે નથી તથા છે લાગે છે એટલે નહીં. રિલેટિવ એટલે નથી એ છે લાગે છે. આ સમજે ને? એટલે છે એ નથી થઈ ગયા. ભાષ્યમાન થાય છે. હું શબ્દ વાપરવા ભાષ્યમાન પરિણામ છે, દરઅસલ પરિણામ નથી. આ કઈથી લઈ આવ્યા સર ભાષ્યમાન? બધું યુટ્યુબમાં હતું એકદમ જોયો છો? નરેન સત્સંગ નિરૂમાનો દીપક દેસાઈ નું છે. બહુ આ ભાષ્યમાન નથી. તમે પરમાત્મા થઈ ગયા તો અલગ સાધના કરવાની ના આવે. એટલું બધું વલણું કર્યા પછી ખબર પડે કે આ ભાષ્યમાન પરિણામ છે. જિંદગીમાં અનુભવ પણ થયા છે. તમને કોઈ વાત સમજાય કે ના સમજાય? ભાષ્યમાન પરિણામ છે, બહુ મોટી વસ્તુ છે. સમાધાન થાય છે કે ભારે લાગે છે? ના, ના, સમાધાન થાય છે. શું કહે છે રોહિતા? ભાષ્યમાન કીધું એટલે બધું આધ્યાત્મિક વિજય થઈ ગયો. આધ્યાત્મિક વિજય થઈ ગયો. જગત આખું ભાષ્યમાન પરિણામ છે, દરઅસલ પરિણામ નથી. તમે સ્ત્રી છો તો આવા ગુણધર્મથી સ્ત્રી છો, કપટ અને પણ તેમ છતાંય તમે આત્મા છો. હા, આ સમજે કે ના સમજે? કપટ અને મોહ કર્યો ને જો સ્ત્રી આ અજ્ઞાન ગયું એટલે રાગદ્વેષ જતા રહ્યા. હા અજ્ઞાન ગયું એટલે રાગદ્વેષ જતા રહ્યા, એટલે ક્રોધમાનમાં એ લોકો જતા રહ્યા. એટલે કપટ જતું રહ્યું. અલગ કપટ કરવા જાય તો નહીં જાય તમારે. તમે બોલ્યા કે ભાષ્યમાન પરિણામ છે, દરઅસલ પરિણામ નથી. આ સમજે ને? તો જ્ઞાનમાં આવી ગયા. જ્ઞાનમાં આવી ગયા એટલે રાગદ્વેષ જતા રહ્યા. રાગદ્વેષ જતા એટલે ક્રોધમાનમાં એ લોકો નહીં થાય. પછી કપટ ક્યાં રહે? ચોરી ક્યાં રહે? હિંસા ક્યાં રહે? પરિગ્રહ ક્યાં રહ્યો? જૂઠું બોલવાનું ક્યાં રહ્યું?
સોનલબેન વાત સમજે કે ના સમજે? તમે એટલું કપટ પકડવા જશો તો ખોવાઈ જશો. ગલી કૂચી છે. સોનલબેન વાત સમજે કે ના સમજે? શું કહો છો અશોકભાઈ? અસ્તિત્વ એક જ હોય, બે ન હોય ક્યારે. એક અસ્તિત્વ હોય તો બીજું જે સામે છે એ ભાષામાં જ હોય. બહુ મોટું આ જવાબ આપ્યો પતિનું કામ થઈ ગયું. કેવળ બેનું ગીત પડી ગયું. તમારી સિદ્ધ ગતિની સીડી ચાલુ થઈ ગઈ. દેખીતો વ્યવહાર નથી સિદ્ધ ગતિનો, અધોગતિનો પણ ભાષામાં. પણ ભાષ્યમાન છે. સોનાબેન વાત સમજે કે ના સમજે? તમારું તો પુણ્ય છે, તમને જ્ઞાન મળ્યું છે, તમારો કુટુંબ પરિવાર ભાઈઓ એટલા સરસ છે કે તમારું બધું એ કરે છે. વાત સમજે કે ના સમજે? ભાઈએ તૈયાર કર્યો. આ યાત્રામાં ભાઈએ તૈયાર કર્યો. આવાજ હા જો છે ને કટપટ કરે છે. અને અમારા તો જૂમમાં જોઈન થતા હતા. આ સ્ટાફના બધાને એને સત્સંગ કરાવ્યો. બધાના પ્રશ્નો પછી ક્યાં રહ્યું? આપણે સહેજ આડાવડ થાય તો ડફલું માને ભાઈ, એટલે પછી આજે પડી ગયો. કોઈ ચેતવનાર જોઈએ. હા. આપણું તો જીવન ધન્ય થઈ ગયું કે ના થયું? અલ્લાહબેન વાત સમજે? ગજબનું પુણ્ય હોય તો ચેતવનારો જ હોય. હા ગજબની પુણ્ય તો હોય, ચેતવનારો પુણ્ય. ચેતવનારો જ હોય. ચેતવનારો ભેગો થયો એટલે સિદ્ધ ગતિ તરફ ગયા હતી. જય સચિદાનંદ. રાજેન્દ્ર સત્સંગ સાંગી એ અનિશા સત્સંગ હા રાજેન્દ્રભાઈ તો આજથી 13 વર્ષ પહેલા મને સત્સંગ પછી 13 વર્ષ પછી તમને જ્યારથી દાદા મળ્યા હતા બધું દાદા પબ્લિસિટી કરતા ધંધા બહુ હોતી હા રાજેન્દ્ર ઘરે આવીને અમારા ઘરે આવીને સત્સંગ કરે. ત્યારે મારા પપ્પા સાથે પિયરમાં આવે બેસી ગઈ સુરતમાં મગજમાં બેસી નાના શું કહે છે નાના છોકરા હતા અમારા 13 વર્ષ પછી બધું એકદમ ક્લિયર છે. મારો બીજો એક ક્વેશ્ચન છે કે આ બધા ચાલો સપોઝ બધાને જ્ઞાન મળી ગયું પછી બધા સીધે જતા રહ્યા પછી આ દુનિયામાં કોઈ નહીં હોય એ મને વિચાર આવ્યો. આપણે જેમના વાક્ય ભાષ્યમાન વાળી જે આપણે વાત થઈ એમાં એક વાક્ય છે દ્રશ્ય અદ્રશ્ય થાય, અદ્રશ્ય દ્રશ્ય થાય ત્યારે કામ થશે. સ્થૂળ સૂક્ષ્મ થાય અને સૂક્ષ્મ સ્થૂળ થાય ત્યારે કામ થશે. ભાષ્યમાન પરિણામ થાય તો હવે એને ટેકનિકલી સમજ. ટેકનિકલી તમારે પવન જોઈતું હોય તો શું કરો જેનાથી પવન મળે તમને? ફેન ચાલુ કરી તો કે સામાન્ય ઘર હોય તો બારી કરી હોય તો પવન આવે. હા આ સમજે કે ના સમજે? પણ બારી ના કરે તો પવન આવે ખરું? વચ્ચે હવે પવન આવ્યો પણ પવન નીકળતો નથી તો પવનનો અનુભવ થશે? આ સમજે? તો ક્યારે પવનનો અનુભવ થશે? આ બાજુ એન્ટર પણ થાય છે અને આ બાજુ એક્ઝિટ પણ થાય છે ત્યારે પવનનો અનુભવ થશે. તો આ શું બતાવે છે? શું બતાવે છે? આ શું બતાવે છે? ઓર એન્ટર થયો ને એક્ઝિટ થયો શું બતાવે છે? આવન જાવન હા એ તો શબ્દાર્થ કર્યો. એટલે કન્ટિન્યુટી છે કે નહીં? સમજે કે ના સમજે?
જો જગત ખાલી થાય છે, ભરાય છે, ભરાય છે, ખાલી થાય છે. અનંતભાઈ વાત સમજાય કે ના સમજાય? હા Continuity છે. એક ગયો તો બીજો આવશે, બીજો ભાગ ત્રીજો આવશે. અનંત જીવો છે. તીર્થંકરના નિમિત્તે અનંતા જીવો પામ્યા, પણ તેમ છતાં અનંતા રહે છે. વાત સમજાય કે ના સમજાય? જેની સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એ મોક્ષે જતો રહ્યો. હવે ખાલી તો ભાઈ એ ખાલી વેક્યુમ રહેશે કે ભરાશે? આ એવું ખરું કે એમાં જે ભરાવાનો ભાગ વધઘટ વાળો હોય કે ધારો કે તમને મનુષ્ય જીવન મળ્યું છે, તમારો પાસવતાના ગુણ હોય તો મનુષ્યની વસ્તી ઘટી જશે. અને પાસવતાનું પ્રમાણ વધી જશે. એવી રીતે મનુષ્યના અવતારમાં તમારે જન્મ થયો ને એ રીતે તમારું ઓબ્લાઇઝિંગ નેચર વાળો સ્વભાવ છે. વાંચું ને એકલા સમજાય તો એ મનુષ્ય ગતિમાંથી દેવ ગતિમાં જશે એટલે એટલી મનુષ્ય ગતિ કરશે. વાંચું ને કશું વધઘટ નથી થતું છે. કેવી રીતે? છ તત્વોથી આ જગત બનેલું છે. આમાં બે તત્વો મુખ્ય છે, એક જળ તત્વ અને ચેતન તત્વ. અને બીજા તત્વો છે એ સહાયક તત્વો છે. બીજા તત્વો સહાયક તત્વો છે. એટલે તમારું આવરણ વાળું હોય તો એ રીતે તમારી બધું રંગરૂપ ને બધી વસ્તુ પડે. બીજે કયા તત્વો? ગતિ જળ, ચેતન, પછી ગતિ સહાયક, સ્થિતિ સહાયક, સ્થિતિ પછી ગતિ સહાયક કાળ કાળ અને અવકાશ, આકાશ. છ તત્વો. આકાશ સનાતન ધર્મમાં 5 બતાવે છે પણ એમાં એ 2 જ છે તમારે, બાકીના જુદા છે. એ એવા ને એવા જ રહે છે. અને પેલું નજીક આવવાથી બધી આ વસ્તુ ઊભી થઈ જાય. 4 ગતિને 84 લાખ યોજના અણુ પરમાણુ બની જાય છે. જેમ દૂધ તો દૂધ જ છે ને, અને પાણી તો પાણી જ છે ને, અને ખાંડ તો ખાંડ જ છે ને, ચા તો ચા જ છે ને. સમજાય? તો પછી આ બધું ભેગું કરી નાખે તો શું થાય? ચા બની જાય. પછી દૂધ ક્યાં ગયું? દૂધ અંદર હશે. પાણી ક્યાં ગયું? અંદર ભેગું ભેગું. ખાંડ ક્યાં ગયું? બધા ભેગા થઈ ગયા. સાચું ને? તેમ સીધા છૂટા ને છૂટા છે ને. હા ચા પીઓ તો દૂધ વધારે છે, ઓછું છે, પાણી વધારે છે, ઓછું છે, ખાંડ છે કે નહીં? આ સમજણ બી કામ થઈ ગયું. શું કહેતો હશે? છ તત્વોની રમત છે. છ તત્વોની રમત છે અને ચેતન જણાવે છે. તો 6 તત્વો 5 ના, 4 તત્વોની જ રમત છે. એ સહાયક થાય છે. તેમ છતાં કોઈ એનો પોતાનું સ્વાભાવિક ગુણધર્મ છોડતો નથી. જે સૂળમાં છે, અવસ્થા વાળો ભાગ છે. ચા બને છે તેમ છતાં દૂધ કહેવાય. એ દૂધનો ગુણધર્મ બોલતો નથી, બતાવે છે.
કે દૂધ વધારે છે કે ઓછું છે, પાણી એનો ગુણ સ્વભાવ ગુણ છોડતો નથી, વધારે છે કે ઓછું છે. કોઈ પણ વાત છે તો ગુણધર્મની વાત કરી, એ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય છે તો પણ એ એનો ગુણધર્મ છોડતો નથી. એ બહુ મોટી વસ્તુ છે. Mix થાય છે. મિક્સ થાય છે. મિક્સ એટલે મિક્સચર છે, મિક્સર. કમ્પાઉન્ડ નથી, પણ આપણને કમ્પાઉન્ડ લાગે છે. હા સોનલબેન વાત સમજે કે ના સમજે? મિક્સચર છે, કમ્પાઉન્ડ નથી, મિક્સર છે. આજે આવું બધું પૂછ્યું તો ધીમે ધીમે વિઝન ખુલ્લું થાય. અત્યારે પૂછ્યું છું વિઝન ખુલ્લું થાય છે, પણ તમે તમારી પ્રકૃતિને ફેરફાર કરવા જાઓ છો, અને નહીં થાય એટલે પછી થશે કે ભાઈ આમ છે તેમ છે ફલાણું છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. તને સમજાય? ના સમજાય? શું ના સમજાય? એવું? હા જય સચ્ચિદાનંદ. નામ શું છે પેલી? નીતા. હા નીતા. હું તો ભણેલો નથી, એકાઉન્ટન્ટ છું. સાયન્સનો સ્ટુડન્ટ અને સમજે ને, તું સાયન્સની સ્ટુડન્ટ નથી. ડોક્ટર એટલે સાયન્સનું ના બધું ભણાવવાનું બધી વસ્તુ. H2O નું વાતાવરણ ભેગું થાય તો શું બને? કોકોકોલા બને કે ના બને? શું બને? પાણી બને. આ સમજે કે ના સમજાય? H2O નું વાતાવરણ ભેગું થાય એટલે કોકોકોલા ના બને, પાણી બને. આ સમજે કે ના સમજાય? હવે પાણી બને છે તેમ છતાં ઓક્સિજન કેવા છે? હાઇડ્રોજન કેવા છે? એ તત્વો છે. આ સમજાય? કે જો પાણી બન્યું તેમ છતાં એ પોતાનો ગુણધર્મ, સ્વભાવ ગુણધર્મ બોલતો નથી. હજુ પોતાનો સ્વભાવ ગુણ ભૂલી જાય તો એને કમ્પાઉન્ડ છે. સમજે કે ના? એમાં ફેરફાર ના થાય. આપણે સોનાના દાગીના પહેરે છે કે નથી પહેરતા? હા બોલે સોનાનો દાગીનો, વાત સમજે કે ના સમજે? આમ બોલે સોનાનો દાગીનો, એની અંદર 100% સોનું હશે? ના તો શું હોય સોનાની અંદર થોડું ફેટ હોય, થોડું ફેટ હોય છે ને. જો તો પહેરેલા નથી એટલે ખબર ના પડે. દાગીનાનો બહુ હોય. શું અંદર નાખે? તમને તો ભ્રાંતિ થાય કે સોનું જ છે, પણ અંદર હા તાંબુ નાખીને રૂપું નાખીને કામ મજબૂત કરવા પડે. હા થોડું ગાઢ અપાવે, ગાઢ અપાવે તેમ છતાં બધાને છૂટું પાડી શકે કે ના પડી શકે? પાડી શકે. ક્યારે પડે છે? મિક્સચર હોય તો પડી શકે, અને કમ્પાઉન્ડ ના પડે. સોનું એનું ગુણધર્મ ભૂલી જાય, પિત્તળ એનું ગુણધર્મ ભૂલી જાય, રૂપા એનો ગુણધર્મ. વાત સમજાય? આપણે કમ્પાઉન્ડ નથી, મિક્સચર છે. આંટી કહેતા હતા ને, એ નાના પિક્ચર કે પેલા નાના હોય તો કેવું હોય કે કાંઈ એટલા બધા કંઈ વિચાર ન હોતો એમ કે આપણે આમ શું બોલવું, શું કરવું. અત્યારે આપણે મોટા થયા તો બધું વિચારીને કરવું પડે. વિચાર તું વિચાર કરે છે? મારી સત્તામાં છે? હાય પાડે છે પછી ના પાડે? એટલે એ મારી સત્તા નથી, પણ મને એવું લાગે છે કે હું કરું છું. હવે લાગે છે તો તું અડધું દગ્ધ થઈ છે. બોલવું લાગે છે તો નહીં, દૂધમાં એમ જ લાગે છે ના તારે છે, આ તો નથી. છે જેવું એવું છે. શું આગળ શું બીજું પેલા નાના હતા ત્યારે એવું લાગતું હતું કે ગમે તે એટલે વિચારીએ કે એ રીતનું ના હોય, જે મનમાં આવે કે જે કરીએ આપણે સહેજ કરી શકીએ. અને અત્યારે મોટા થાય કંઈ કરવું અને એ રીતનું તો આપણે વિચારીને બધું કરવું પડે છે. હું જોઉં છું અંતર
સોરી બીજું આ બેઠું છે. તમે બહુ સંકોચાશો. ભાઈ તમારી જગ્યા ના થાય ને. જય સચિદાનંદ. એવું છે એનું સાયન્સ કરો. હા એનું સાયન્સ કરો. હું તો શંકા કરતો નથી. પણ તમે આઈને બેસી ગયા તો પછી શું થાય? એને મેં તો સંકોચી ગયો. વાહ ઓ તમે પેલા હસમુખભાઈ સાહેબે કેવી સરસ વાત કરી જુઓ. શું કે તમે સંકોચો છો ને, પણ તમે બેસી ગયા તો સંકોચો. એને મેં તો જાય હું સંકોચાતો નથી. ના પણ તમે થોડા કામ કરો ને તો તમે કમ્ફર્ટેબલ બેસો. બરાબર છે, પણ તમે કોઈ સંકોચાતા નથી. સંકોચવા નહીં બધું થઈ જ જશે. તો બધું ના થઈ ગઈ કુદરતી રચના. આજનું કોઈ સમજાય? આ સમજાણું મને. આ તમે હંકાર પાછું નવું ટાઈપનો અહંકાર બધું પૂજાન પડી જ નહીં જાય તમે. તમે બહુ ડિટેલમાં પૂછો છો ભાઈ અમને ફાયદો ફાયદો સાહેબે શીખવાડી દીધું છે મને કે તું આવું પૂછજો એમ. એવું શીખવા પેલા હું આવું પૂછતો હતો, નથી પૂછું છું એવું. ના ના તમારે તો બહુ અને જેવીશભાઈ આ તમે કીધું સંકોચાય રહો હું સંકોચાય હું અહીંયા ઊભી હતી આ બેન આવ્યા અને એને તમને કીધું હું અહીંયા બેસી જાઉં એટલે એ બેસી ગયા હું અહીંયા જ ઊભી હતી તો મને એવું લાગ્યું કે અહીંયા થોડું કામ થાય ડિસ્ટર્બ ના થાય જવાય એ સંકોચ કહેવાય. હા એટલે ઈ મને એવું રહ્યું આમ કે તમને થોડું ઓલું થાય ઈ મને અંદર મનમાં રહ્યું એટલે ઈ મને ઈ સંકોચ થયો એમ કે ના અહીંયા છે ને તો એને હવે તમને શેના આધાર થયો છે? તો એક વ્યવહારના હિસાબે, વ્યવહારના હિસાબે સામાજિક મર્યાદાઓ છે એના હિસાબે હા એને તો બિલીફ છે કે હું સ્ત્રી છું હા અને જઈને જે પુરુષ છે. ના મને અત્યારે આના હિસાબે થયો કે તમે છે ને આમ સરસ રીતે આમ બેસો હું અહીંયા જાઉં તો થોડીક આમ એને હા, એ તો ખરું, પણ તેમ છતાં પ્રકૃતિ આ છે. હા ડીપમાં છે. ઈ છે ઈ સાચી વાત છે હું સ્ત્રી છું તમે પુરુષ છો તો અહીંયા ના બેસાય એવું કહેવા માંગો છો ને હા એટલે તો હું પહેરેલી છું. હા એટલે અત્યારે કુંવારીઓ એને નહીં વાંધો આવે. અત્યારે મને ઈ નહોતું એમ કુંવારીઓ એને વાંધો નહીં. હા એવું છે આને કિસ્સો બેસી જાય તો બેસી જશે. એ છે. સાચું. આ ઓલરેડી ભીગો છે. બિલીફો જ છે બધી રાઈટ વાત સમજો કે ના સમજો? અને કહ્યું હું સંકોચાયો જ નથી. આ તો ફોર્મમાં જ બી કે તમે સંકોચાતા નહીં. આ કૃષ્ણા છે અને આ રુજુતા રુજુતાબેન જય સચિદાનંદ એટલે એક મને આ હતું કે કાંઈ પણ વસ્તુના આપણે પરિણામની ખબર હોય કે દાખલા તરીકે હું આ બોલીશ કે આવું બોલવાથી આમ થશે એ મને પરિણામની ખબર હોય તો બોલે પરિણામની ખબર હોય તો બોલાય કે મૂમ થઈ જાવ. હું ઈ જ કેવું છું મને પરિણામ નથી દેખાતું માટે મારી ભૂલ થાય છે ને એમ આને પ્રશ્ન કરજો તો હા પરિણામ દેખાતું હોય તો બોલો કે મૌન થઈ જાવ. મૌન થઈ જાય. હવે મૌન નથી થતા એટલે પરિણામમાંથી ખબર જ ના, નથી. ખબર જ ન- હા મારી ભૂલ થાય મને પરિણામ નથી દેખાતું માટે એને હટ થાય એવું બોલું છું હમણાં મને દેખાય કે આ બોલવાથી આ થશે તો હું બોલું જ નહીં ને એમ એટલે એનો મતલબ ઈ જ છે ને મને દેખાતું નથી પરિણામ દેખાતું હોય તો મૌન થઈ જાય. પરિણામ દેખાતું નથી માટે બોલો છો. એટલે આ હરેકમાં લાગુ પડે ને કે કાંઈ પણ મારી ભૂલ થાય છે તો મને એનું રિઝલ્ટ દેખાતું નથી કે આનું રિઝલ્ટ આ આવશે એમ જેમ તમને પોઈઝન નું પરિણામ દેખાય હા તો હું ઈ પીતી નથી સમજો કે ના સમજો? અને પોઈઝન નું પરિણામ નથી દેખાતું એટલે ક્રિયા થશે. હા અત્યારે મેં હવે ક્રિયા થાય છે. વાત સમજાય કે ના સમજાય? એ અતિક્રમણ થયું. અને ખબર પડે કે આ પોઈઝન ખાવાથી મરી જાય તો ક્રિયા નહીં થાય એટલે લેશો નહીં. હા
એટલે ક્રિયા કર્મ કરતા પણ બનતું જ નથી. એટલે ઈ મને સમજણ પડી જાય કે આ કરવાથી આ થશે એટલે ઈ થાય જ નહીં ભૂલ. સાચું ને કહેવાય. એટલે તમને પરિણામ દેખાયું તો મૌન થઈ જશે હા. અને મૌન નથી માટે પરિણામ દેખાયું. એટલે મને આ ઘણા ટાઈમ થી ચાલતું હતું એમ કે જો આ પોઈઝન છે કોઈ જોયું તો નથી, મેં ચાખ્યું પણ નથી. ચાખ્યું પણ નથી. બરાબર, મને આ કેટલા ટાઈમ થી હું આ કરતી હતી કે પોઈઝન છે એને મેં ચાખ્યું નથી, અનુભવ નથી કર્યો કે આવું હોય, છતાંય હું પોઈઝન પીતી નથી કેમ કે એના પરિણામની મને ખબર છે. એટલે ના, તો તમે ભોજન ચાખ્યું છે ને મરી ગયા છો આગલા બહુ કઈ કોઈ બી અવતારે અત્યારે એનો અનુભવ અનંત અવતારે થઈ એ ગયો અનુભવ અહીંયા કન્ટિન્યુ છે કે થઈ ગયો ભોજન છે. નથી લેતું. એટલે નથી લેતી. તમે પોઈઝન તમને મારી નાખે છે એટલે નથી લેતું એવું નથી, એ જ્ઞાન નથી. હા, હા. એટલે એનો મને અનુભવ થઈ ગયો છે. હા, એવા સંજોગો આયા બહિર્મુખ દ્રષ્ટિઓ એટલે તમે સુખી સુખી હોય કે ના હોય? હા. બહિર્મુખ દ્રષ્ટિઓ તો સુખી સુખી હોય કે ના હોય? બહિર્મુખ હા, તો સુખી હોય એમ. સુખી હોય કે ના હું પ્રશ્ન કરું છું. બહિર્મુખ દ્રષ્ટિ હોય તો સુખી ક્યાં થાય? તો શું હોય? દુઃખી જ હોય. દુખી હોય કે દુખી હોય? દુઃખી હોય. આ સમજે ને? હવે દુખી થઈ જાય તો એ અમૃત પીશે કે ભોજન પીશે? આમ બોલો. એટલે દુઃખી હોય એ poison પીએ. હા. મારા શબ્દો પકડજો, બીજું બધું હા, 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 ભોજન જ પીશે એટલે અનુભવ છે. હા, હા. માટે એ ઘરમાં નથી લાવતો નથી કરતો. હવે મરવું હોય તો લાવશે. વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે અત્યારે મને આ બધું મળે છે, આપણા અપમાન છે તો પેલું જે પોઈઝન જ છે. ભોજન જ છે. હા, એ પોઈઝન જ છે. પેલું તો ઈ મને પોઈઝન પેલું તો એક જ અવતાર મારે છે. હા, આ તો એટલે પલે પલે તમને મારે છે. ઈ પોઈઝન છે એનો મને અનુભવ થાય. અનુભવ તો છે જ એટલા એના આધારે તો એ ગમો અણગમો કરે છે, રાગદ્વેષ કરે છે. સાચું ને કે ના સમજાય? પણ શું અનુભવ થયો છે? અંશ અનુભવ થયો છે, સર્વાંશ નથી થયો. જો સર્વાંશ થયો હોય તો વિતરાગ થઈ જાય. જગત સંજોગ વ્યક્તિ વસ્તુને ખસેડશે નહીં. વાત સમજાય કે ના સમજાય? તો અત્યારે આપણે અહીં છાત્રામાં આવ્યા. બરાબર. હવે મને અત્યારે આપણે અહીં મંદિરે ગયા હતા, આપણે અહીંયા કાલ ભૈરવમાં. પછી એના બાજુમાં હર્ષદ માતા હતા. પછી ત્યાં જવું હતું અમારે હર્ષદ માતાના દર્શન કરવા. અને અમાર જોડે હતા ને એ બધા અમુક છે ને આમ ઝડપી વાળા છે, એટલે કે ના નથી જાવ ને આમ ને એમ કરીને આવી કે 8:30 માં અમે તો અહીંયા પ્લેટફોર્મ પર બેસી ગયા. હવે મને એવું થયું, એટલે એ મારી અપેક્ષાના હિસાબે મને એવું થયું કે મારે એવું હતું કે અહીંયા હું દર્શન કરવા જાઉં અને નથી ગઈ. એટલે મને એવું થાય કે હવે અહીંયા 8:30 માં આવી બેસે શું કરવાનું, અહીંયા આપણે દર્શન કર્યા હોત તો એમ. તમે સારા અહીં આયા તો તમે આયા કે ના, વ્યવસ્થિત લાગ્યું? હા, ઈ જ વ્યવસ્થિત ના આધારે જ આવી. અને એ તમારા જે નજીક કર્યું છે વાત સમજે કે ના સમજાય? તો કઈ ને કઈ ઋણાનું બંધ હશે. હોય જ ને, તો જોઈને મારા ભેગા. તમે આવું કીધું, વાત સમજે કે ના સમજાય? તો અમે દર્શન કરીને બહાર નીકળ્યા. ના, આમ તો દર્શન કરીને એ ગયા પણ પછી ગેટ કઈ ખબર જ નહીં, આપી દીધા. આપણે તો એક જ ગેટ હોય, એન્ટ્રી હોય ને એક્ઝિટ હોય. આ તો 4 ગેટ છે. ઘણા કેસ છે. તો આપણે આપણા બૂટ ચંપલ ક્યાં મૂકે તે ખબર જ નથી. કોઈને પૂછ્યું તો આ મૂકી દીધું, બસ પછી ખબર જ નથી તમારે. હવે કયા ગેટમાં જવું? હવે કોઈ બી ગેટમાં જાય તો તમારે 10-15 મિનિટ અડધો કલાક ચાલવું પડે. ચાલ્યા ખરા પણ પછી એ થયું. પછી પેલા પૂછે કયો ગેટ છે આ, તો શું નાખવા પડે? પેલું ઇલેક્ટ્રિક મોટર હતી ને, મેં કીધું આવે છે તો મૂકી દઈશું તમને ગેટ સુધી. એટલે એમને બેસાડ્યો અને જે બીજા મારી જોડે હતા હિરેન બધા એ ક્યાંય છે જોઈએ પછી બધું લઈને આવ્યા. અને એમાં પછી આ પરેશભાઈ ને બીજા ત્રીજા બધા ભેગા થયા. વાંચું ને ભેગા થયા
તો અમારા ભાઈ છે એટલે મારા ભાભી એમના ભાઈનો દીકરો આવ્યો છે આ સમજે કે ના સમજે હવે જૈન છે આપણે અહીંયા ઉજ્જૈનમાં મણિભદ્રજીનું મંદિર છે આ સમજે કે પરેશભાઈ જોડે જ છે તો બધી વાતો કરી તો પરેશભાઈ ને વાત કરી પરેશભાઈ અમારી જોડે આયા તમારે તો ખાલી અમે તો હું હતો હિરેન હતો અને ભાવના ત્રણ જણા થઈ ગયા અને બધો સામાન ને બધું ત્યાં બુક ચંપલ પાસે પ્રજ્ઞાબેન ને બેહાડ્યા હતા પછી આ કરીને ખટપટ કરી બધી વસ્તુ કરી હવે દરમિયાન પરેશભાઈ મહેશભાઈ બીજા બધા મહાત્માઓ વાંચું કે ના સમજાય એને પેલો પરેશભાઈ મને કીધું કે આપણે માઇન્ડ છે જઈએ વાંચું ને બહુ સરસ છે એમ તો જવાનું નક્કી કર્યું પછી પૂછ્યું કેટલા કિલોમીટર છે 9 કિલોમીટર છે અમારે જેમ સમયનું જ આપણે 9 કિલોમીટર જવાનું કેટલું લાગે આવવાનું કેટલું લાગે વાંચું ને આપણે આટલા વાગે પહોંચવાનું હતું 9 વાગે પહોંચવાનું હતું પછી કરતા કરતા બધું જોયું તો એને પૂછ્યું કે આટલા કિલોમીટર છે સ્ટેશન પહોંચાડવાનું પહોંચી જશે કે કેટલો ટાઈમ થશે કે કલાકમાં આપણે 9 વાગે પહોંચાડી દઈશું અને 8 વાગે પૂરું થઈ ગયું આમ તો અમારે તો 7:30 પૂરું થાય અને એ હવે કરીને ચંપલ લેવા આવવાના હતા પેલા પ્રજ્ઞાબેનને દર્શન કરવા મોકલવાના હતા સમજાય ને એમને કીધું મંદિર ના કે મારે મહાકાળના દર્શન થઈ ગયા એટલે હું દર્શન કરવા નહીં જોયું એટલે પછી આ કર્યું પછી બધું કિલોમીટર બધું જોયું ડબલ નતું તો પણ પેલાનું પૂછ્યું 2-4 જણા તો ખબર જ નથી આમાં પૂછ્યું કે આટલા થશે બધું અને એક્ઝેક્ટ ટાઈમે અહીંયા આવી ગયા શું છે વ્યવસ્થિત ક્યારે બોલવાનું થઈ ગયા પછી તો કે તમે શું બોલ્યા 8 વાગે આવીને એ કર્યું આપણે એને કીધું પેલા દર્શન કર્યા તો અંતરાય પાડ્યો હશે અને અમારે તો જવાનું નતું આ એક જ જગ્યાએ દર્શન કરવાના હતા વાત સમજાય કે ના સમજાય એક જ જગ્યાએ દર્શન કરવા હતા આ આવ્યો અમારે આવું છે તો શું છે કે કોઈ પણ જીવને બાધક બન્યો નથી તો આ બનશે હવે તમને આવું બધું થાય છે અને આવી તો બે દેવાનું થાય છે તો બાધક બન્યા છે વાસ્તવમાં કે ના સમજાય આવું છે તમારો પ્રસંગ છે પણ 100% મારો એવો પ્રસંગ સાયન્સ હવે એટલું નહીં અમને ખબર જ નહીં જે આયોજક હતા એને ખબર નહીં કે આ ગેટ વાતો કરતા નીકળી ગયા તો પેલા ઘાટ ઉપર પહોંચી ગયા પેલા પછી પેલું જો પાછા આવ્યા પાછું ને પાછું કેટલું ચાલુ પડ્યું કારણ કે જવાનું થયું તેમ છતાં અંતરાય ના પડ્યો પાછા દર્શન સમજાય કે ના સમજાય તો આ જોવાનો ભાગ ને છે આવું જાય છે કે આમ થતું હવે જોવું એટલે આખું સાયન્સ સમજવું પડશે અને વિકલ્પ આવે છે અહીં બેસી શું કરો તો આપણે ક્યાંય કરીએ ભાઈ આવ્યો તો એની સામે મારા રાખવાનું ને અને દેખાણું રાખવા જશો તો રહેશે નહીં તો જોવાનો ભાગ થશે તો રહેવાશે આ મેં કર્યું અને થયું એને મારે જોવું તો પડે ને કે આ ચંદ્રિકાનો આવો વિચાર આવ્યો એમ ના
આ જે તમને બતાવે જ છે પણ એમાં તમે વિકલ્પ ઉભો કર્યો. બતાવે જ છે વિકલ્પ ઉભો કર્યો. એને બતાવ્યું છતાં વિકલ્પ હતો. હા. હવે જવાબ આવી ગયો. હા. વાત સમજો કે ના સમજો? એને એક દાખલાથી સમજો. ચંદ્રિકાબેનનો વ્યવહાર જે છે એ કર્મ છે કે કર્મ ફળ છે? કર્મ ફળ છે. વાત સમજો કે ના સમજો? હવે કર્મ ફળમાં કેટલા ફેરફાર થશે? બે ફેરફાર થશે. ના હું અહીંયા કહું છું તમને આની મારી આજ તમે કીધું કર્મ ફળ છે તો આ મને કે ધ્યાન રાખો તો કે વાણી એ આપણે બદલી હતી કરી હતી એમ કરીએ પરિણામની ખબર હોય ને તો ના થાય એમ. એવું અમારે બે વચ્ચે વાત આટલું થઈ. નહીં તો જવાબ પરિણામનો તો જવાબ આપો. કે પરિણામ મને દેખાય છે તો મારી વાણી નીકળે નો નીકળે પરિણામ દેખાતું નથી. અત્યારે નીકળે છે એનો કોઈ મતલબ બતાવે છે હા ભલે એ પરિણામ એ અહીંયા 8 વાગ્યા સુધી રહ્યું એના કરતા આપણે ત્યાં કરવાનું હતું. હા બતાવે છે એટલે તમે જોતા નથી. હા એ પરિણામ મને બતાવ્યું છતાંય મેં જોયું પેલો નહીં. પેલો અહંકાર તમને બતાવે છે તમે તમારા પ્રમાણે નથી ચાલતા. હા વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે પરિણામ દેખાયું નથી. હા દેખાડું હોત તો મને આ ના થાય. તો વાણી ફેરફાર થાય આ કર્મ ફળ ફેરફાર થાય પરિણામની મને ખબર નથી. વાણી ફેરફાર ને તો વાણી શેના આધારે છે? વાણી હું બહુ ડ્રામેટિકલી પૂછ્યું છે. હા 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 એટલે કોઈ પારિભાષિક શબ્દો ના કે અહંકાર પરંપરા એવા શબ્દો ના કે ના ના ડ્રામેટિકલી પૂછ્યું તમારી ભાષા સુધી કરો. હા 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 મારી નોંધ તમારી ભાષા એ ધ્યાન બતાવે છે. હા દ્રષ્ટિ બતાવે છે. વાંચો ને વાણી શેના આધારે નીકળે છે? મને નોંધની અભિપ્રાય છે એના આધારે મારી વાણી ના પણ આ વાક્ય જ ના બોલે બધું. વાણી શેના આધારે નીકળે છે? મને નથી ખબર. વાણી નીકળે છે તો તે તમે કોઈની પાસે લાખ રૂપિયા લીધા અને તમારી જે ગોઠવણી છે ને આધાર કે મહિના પછી અપાઈ જશે. હા 2-3 દિવસ પછી સંજોગો એવા બદલાઈ ગયા કે 10 વર્ષ સુધી પૈસા અપાયા જ નહીં. આ સમજાય ને? તો જેને પૈસા તમને આપે જે સારામાં સારો વાણીનો વ્યવહાર કરશે કે નહીં કરે? ના નહીં કરે. તો હવે વાણી શેના આધારે છે? દેવાના. સમજણના આધારે છે. સમજણ સમજણ બરાબર છે તો એ રીતે વાણી નીકળશે. અને તમારી સમજણ ભૂલવાળી છે તો એ રીતે વાણી નીકળશે. તમે બોલતા નથી. હા તમારી કેવી સમજણ છે એ રીતે વાણી નીકળે છે. જેવી અંદર સમજણ હોય એવી વાણી બહાર નીકળે. હા મન વચન કાને વ્યવહાર થાય છે. આ તમે આ કીધું કે આપણે અહીં બેઠા ને ત્યાં ગયા વાણી નીકળી અસમજણ છે. હા હા મને પરિણામ દેખાય છે છતાંય મને ઈ દેખાતું નથી. આ સુધારવાની વાત રહી. ના નો રે આપણે વિજ્ઞાન કશું સુધારવાનું નથી. મને આ જગતમાં એવું બતાવો કે કોઈ વસ્તુ બગડેલી હોય ના તો પછી સુધારવાની વાત ક્યાં રહી? રાઈટ 100% તમે બોલતા જ નથી. બતાવી દીધું જો આવું બન્યું છે માટે બોલે છે, આવું બન્યું છે માટે કરે છે, આવું કર્યું છે માટે આવું વિચાર આવે છે. હા સમજાય કે ના સમજાય? એટલે મારા પ્રશ્નમાં કોઈ પણ દાદાના શબ્દો નહીં ચાલે કે કોઈ શાસ્ત્રના શબ્દો નહીં ચાલે. હું જે ભાષા બોલું જે ભાષા એનો ભાવ વાંચીને જ બોલવાનું. આશા કરે ના તો કોઈ સંબંધ નથી પડતો. અગર તમને લાગે ખોટો જવાબ છે પણ બોલવાનું હોય તો પછી બતાવો. વાણી ફેરફાર કરવાનો છે કે વાણી ક્રિય થઈ ગઈ. એટલે બોલનારો ન બોલનારામાંથી નીકળી ગયો, કરનારો ન કરવામાંથી નીકળી ગયો. આ સમજાય કે ના સમજાય? શું કહો છો હસમુખભાઈ? સર એક વખત એવી વાત કરેલી વિષય એમ થાય કે જે નિમિત્તથી હું બંધાવું છું એ જ નિમિત્ત મને છોડાવવાનું કારણ બને છે એવી આપણે વાત કરેલી.
પ્રશ્ન હતો ત્યારે સમજાયું મને, આપણે દાખલો આપીને સમજાવ્યું. પણ મને એક એવો પ્રશ્ન પછી થયો કે આજે મને દાદા મળ્યા, આજે આપતા પુત્રો મળ્યા મને, કે જેણે મને સમજણ આપી, એની સમજણથી ધીમે ધીમે મુક્તતાનો અનુભવ થાય છે મને. તો એ જે મારું છોડાવવાનું થાય છે, હું એ નિમિત્તથી બંધાયેલો હોઈશ. હા, એ કેવી રીતે મને સમજ. એવું છે, તમે જે નિમિત્તથી બંધા છે એ નિમિત્ત તમને છોડે છે, બીજું કોઈ ના છોડે છે. બરાબર છે. સાચું ને? તમારા પ્રિન્સિપલ સમજવો પડશે. હું આ વાત સમજી લઉં અને ભાઈ છૂટે એવું નથી. સાચું ને? અને જે નિમિત્તથી તમે બંધા છે નિમિત્તથી છૂટવો છે તે છૂટવો. આખા તમને કર્મ આવે છે, પુણ્યના કર્મ આવે છે, પાપના ઉદય કર્મ આવે છે. સર, નિમિત્ત એટલે સમજણની વાત છે, વ્યક્તિની વાત નથી. શું કહો છો? નિમિત્ત જે આપણે નિમિત્ત શબ્દ વાપરો છો, જે નિમિત્તથી બંધાયું છે એ નિમિત્ત મારું છોડાવવાનું કારણ બને છે. તો નિમિત્ત એટલે વ્યક્તિ નહીં, ના, નિમિત્ત એટલે સમજણ. સમજા. એક ટાઈપની એવી મારી સમજણ છે કે જે મને બાંધે છે. હું હસમુખભાઈ છું એ સમજણ એટલે બંધાય. બહુ સરસ. મારા રિલેટિવ પણ જે હસમુખભાઈ છું, મારા પછી સુધા લઉં. બહુ સરસ. હું કરું છું સાચું ને? એને એ કહે તેઓ કહે બંધાય. સાહેબ, આપણે જવાબ ન આપવો પડ્યો અને મને સીધું આપની કંઈક બોડી લેંગ્વેજ એવી આવી તો મને અંદર ક્લિક થઈ કે આ સમજણ ઉપર કહેવા માંગુ છું. આપણે મને દ્રષ્ટિ એવી આપી એવું વાક્ય બોલીને કે જેથી મને ખ્યાલ આવ્યો કે આપ મને વ્યક્તિ ઉપર નથી લઈ જતા, હું સમજણ ઉપર લઈ જતા. બહુ સરસ. સચ્ચિદાનંદ પ્રભુ. એવું છે દાદા ભગવાને કીધું જેવી દ્રષ્ટિની સૃષ્ટિ બની સમજણ ને બીજા દ્રષ્ટિ. એનાથી બંધાય છે. આ બધાથી નથી વ્યક્તિનું બંધાય. વ્યક્તિનું. એટલે હવે આ સમજણ ઉભી થઈ એટલે શું થયું? તમારી દશા શું થઈ ખબર છે? તમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવથી અપ્રતિબદ્ધ વિચરો છો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવથી અપ્રતિબદ્ધ છો. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ છે તેમ છતાં બંધ નથી પડતો. એની લડો છો તેમ છતાં મુક્ત છો. વચ્ચે રહીને બંધન મુક્ત છું. વિકલ્પ આપે છે તેમ છતાં નિર્વિકલ્પ છે. આ છે ને? વિકલ્પ હોય તો જ નિર્વિકલ્પ હોય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અન્ય ચાલો બરાબર છે. વાત સમજે કે ના સમજે? હા, તો એનો એક દાખલો આપો. એ કેવી રીતે? એટલે આપણે ઊભું રાખો. મારીને જોડતા રાખો. તમે કીધું દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે દાખલા તરીકે મારી એવી દ્રષ્ટિ છે, આ મને હેરાન નથી કરતી. મારી દ્રષ્ટિના આધારે હું હેરાન થાઉં. હા, સમજી. કોઈ બી જે જગતની અંદર જે કઈ પણ તત્વો છે વ્યવસ્થા છે કોઈને હેરાન કરવાનું છે જ નહીં. છે. મારો વિચાર, મારી દ્રષ્ટિ, મારું મન, ખાલી હું ચંદ્રિકાબેન છું એનાથી હેરાન થવાનું એના નિમિત્ત બને છે. હા. અને એને હું દોષિત છું. છે નહીં. છે નહીં. માતન થયું કે ના થયું? થયું ને આટલું લઈ જાઉં પછી અચ્છા લઈ જનારો થાય ના ના જરાય નહીં. સમજાઈ ગયું. બસ બસ આટલું જ. આટલું હવે આદિ વાત કરી એમાં શંકા છે કે ના 1% ના જરાય નહીં. 0.001% ના જરાય. લઈ જ લેતો તો એને કરતા બની ગયા. ના જરાય શંકા નથી. ના પછી ના હું મને લઈને જવું એવું બી વાત ના ના મને હતું ને ઈ મેં તમને કીધું. તમે મને એની સમજણ પાડી. સમજણ પડી ગઈ. સમજણ પડી ગઈ. એટલે પૂતગલ હા. સ્વભાવમાં છે, ચેતનના સ્વભાવમાં છે, બાકીના 6 તત્વો એના સ્વભાવમાં છે. તમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભૌતિક પ્રતિબદ્ધ છે તેમ છતાં પ્રતિબદ્ધ છે તો દેવાના ધંધો. હા જેમ ઇલેક્ટ્રિસિટી ને ડાયરેક્ટ કરો તો કરંટ લાગે છે. સ્લીપર અને લાકડાનું કહેવાય. સ્લીપર અને લાકડું એટલે આત્મા. હા સમજણ તમારી ભૂલ વિના એ આત્મા એ લાકડું થયું. સ્લીપર ઇલેક્ટ્રિસિટી તમને હેરાન કરશે પછી ના. અપ્રતિબદ્ધ થઈ ગયું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભૌતિક અપ્રતિબદ્ધ. એટલે સંજોગો એમને આવે જ
પણ સમજણ એમની એટલી ડેવલપ થઈ ગઈ એટલે ઈ મને કઈ હેરાન ન કરે. કઈ વિકલ્પ જ ઉભો ના થયો. હા એ તો તમને એવું લાગે છે કે આ કરે છે અને આ રીતે થયું માટે વાણી નીકળી. હા સમજી ગઈ. હવે આ તમને આવું હેરાન થવાનું થયું. દર્શન કરે તો બહુ સરસ છે, બહુ સરસ છે. આ લોકો એટલે કેને ક્યાં એના જ્ઞાતા દ્રષ્ટા નથી. હા બહુ મોટી વસ્તુ આજે તમે જે પૂછ્યું ને બહુ અદભુત વાત, બહુ અદભુત વાત. એમ તો આવું જોઈએ. સાચું કહું છું. આ પૂછો. આ રવિવારમાં સત્સંગમાં તમે આપણે સીતાજીનું ને રાવણની વાત થતી હતી કે એના પેલા તીર્થંકરના પેલા ગણધર સાધ્વીજી સીતાજી થવાના છે અને એના નિમિત્તે અકલ્યાણ થયું, એના નિમિત્તે જ કલ્યાણ થશે. એટલે જેના નિમિત્તે અકલ્યાણ થયું હોય એના નિમિત્તે જ કલ્યાણ થાય એટલે ન્યુટ્રલ થાય પછી જ મોક્ષે જાય. હા તો અહીંયા લગી મારું બરાબર ને સમજી તો ન્યુટ્રલ હું આ સમજ કરું એનાથી ન્યુટ્રલ થાકી જઈશ. ના, સમજ ક્યારે ઊભી થાય? સમજ તો આપ તો પુત્ર પાસે હું બેસું ના સમજ કરે સમજ ક્યારે ઊભી થાય? સમજાય કે આ તો પેલું કવિના જેમ પેલું બોલે સમજાય ત્યારે સમજ ક્યારે ઊભી થાય? બીજી વાર પૂછ્યું તો એટલે તમારો જવાબ ખોટો છે. એટલે સમજ ક્યારે ઊભી થાય? નથી ખબર. નથી. એટલે પ્રશ્નોત્તરી કરે ત્યારે સમજ ઊભી થાય. હા હા પ્રશ્નોત્તરી કરી હા બરાબર. પ્રશ્નોત્તરી કરે ત્યારે સમજ ઊભી થાય. હવે તમારા વ્યવહાર પ્રશ્નવાળા છે, ના જવાબ વાળા છે. તમારા વ્યવહાર જવાબવાળા છે. જવાબ વાળા છે હવે રાઈટ. જવાબવાળા હોય ક્યારે પણ પ્રશ્ન કરી શકે છે ખરા? ના નો કરી એવી. નો જવાબવાળો હોય ક્યારે આત્મા જાણવા માટેના પ્રશ્ન હોય ખરા? ના નો હોય. નો હોય. વાત સમજે કે ના સમજે? હા સમજાણી. જ્યારે તમને પ્રશ્ન થશે ત્યારે સમજણ બરાબર થશે. બરાબર. સમજ કરો એવું નથી. આ સમજે ને? એટલે એનો મિનિંગ એવો છે કે પ્રશ્નોત્તરીના વ્યક્તિગત 1 to 1 સત્સંગ કરવો એ જ ઉપયોગી થશે. બાકી ફાઇલનો સંભાવના નિકાલ નહીં થાય. એટલે તો આ એના જેવું કે મને જે પ્રશ્ન છે એક પ્રશ્ન મેં તમને કર્યો મારો કરેક્ટ થયો, બીજો થયો કરેક્ટ થયો, જેટલું છે જેટલા પ્રશ્ન અનિતા છે એ કરેક્ટ થતા જાય. સમજણ છેલ્લે થઈ ગઈ. neutral. હા, સમજણ એવું થઈ જે સમજણ થઈ ગઈ એટલે સમજણની દ્રષ્ટિ કહે છે. સમજણની દ્રષ્ટિ કે છે. અને જો દ્રષ્ટિની સૃષ્ટિ બની જાય બનાવી ના આ દ્રષ્ટિએ સૃષ્ટિ બની. આ બરાબર છે. આ તમને કે ના સમજાય? તમે આ ભાઈને કઈક મારા હસબન્ડ છે એટલે તમે શું થઈ ગયા? વાઇફ થઈ ગઈ. આ સમજે? એ કે અમારા વાઈફ છે શું થઈ ગયા? હસબન્ડ થઈ ગયો. બસ આટલું જ છે. આપણે લાંબુ કઈ નહીં કરવાનું. દ્રષ્ટિ એવી સીધા વિજ્ઞાનમાં ધ્યાન નથી. બીજું કશું જ નહીં. સીધા વિજ્ઞાન. ગીતાબેન વાત સમજે કે ના હા સમજે? 100%. 100% કે એટલે સમજણ પ્રશ્નોથી ઉભી થાય. પ્રશ્નો છે જ નહીં. હા નથી. મોક્ષે જવા માટેના છૂટવા માટેનો રામ તારી માએ પ્રશ્ન પૂછ્યો હોય. ઇતિહાસ ભૂગોળ જાણવા માટેના પ્રશ્નો છે. આનું આમ કરી લેવું ને નીકળી જવું ના કરવા જાવ એટલે ઉઠતા જ જશો. દલદલ છે. હા અત્યારે મેં તમને આ પ્રશ્ન કર્યો તો ઈ મને સમજણ આવી જ ગઈ. બસ સમજણ દ્રષ્ટિ થઈ ગઈ. જેની દ્રષ્ટિ હા આવી મને કરવી જ નહીં પણ મને હાજર જ રહેશે. હા થાય. હું ચંદ્રિકાબેન છું એટલે 4 ગતિ બની ગઈ. હા નવી નહીં પડી. હા નહીં. અને બાય રિલેટિવ પણ ચંદ્રિકાબેન છું. બાય રિલેટિવ શુદ્ધાત્મા છું. જગત ની તો શક્તિ 4 ગતિ 84 લાખ ગતિ મુક્તિ થઈ ગઈ. મુક્તિનો અનુભવ થયા જ કરશે. વર્ષે કરાવવો નહીં પડે. વર્ષે પાછું એટ એ ટાઈમ થવા માંડે તમારા ક્લિક થાય ને એટલે કન્ટિન્યુટી થઈ જાય. કન્ટિન્યુટી. હા નિરંતર થઈ જાય. પણ હજી બહુ જ કલ્પનાઓ છે. હા એટલે બીજો પ્રશ્ન થાય. બહુ જ કલ્પનાઓ છે. વાત સમજાય કે ના? હા હા આવી રીતે હોય તો મોક્ષ જવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે જ્યાં મને પ્રશ્ન કરેલો કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ? હા એને આમ જવાબ છે પણ મેં પ્રશ્ન કર્યો તમે જ્ઞાન લીધું છે? હા. મેં જવાબ આપી દીધો કે અધૂરો છે? આપી દીધો. તો કેટલો માન્ય થશે? ના નહીં થાય. વાત સમજાય ને? હા બીજો પ્રશ્ન કર્યો કેટલા વર્ષ થયા? તો કે 6 વર્ષ થયા. આ સમજ જવાબ આપી દીધો કે અધૂરો છે? આપી દીધો. પણ એ માન્ય થશે? ના નહીં થાય. હવે તમારા બધાને શું થશે કે જયમેશભાઈની વાણી બહુ અઘરી છે. હા
ડર લાગે છે આ વસ્તુ છે. મારે ખુદને જ આ થતી મને. વાત સમજાય કે ના સમજાય? હવે બે પ્રશ્ન કર્યા, વાત સમજાય કે ના સમજાય? કે જ્ઞાન લીધું તો પણ એ પલ્લે ના પડતું, વાત સમજાય ને? એટલે પછી એને એક વસ્તુને બીજી રીતે કરવું. જે પેલું એક્ટિવ હોય છે, પેસિવ હોય છે ને, હા હા જે એક્ટિવ છે એને પેસિવ કરવાનું, પેસિવ છે એને એક્ટિવ કરવાનું. અત્યારે આપણે હું આ કરું છું, એક્ટિવ હોય પેસિવ હોય, વાત સમજાય ને? એટલે કેવું છે, એક્ટિવ હોય પેસિવ હોય એટલે શું? રામે રાવણને માર્યો હા અને રામ થકી રાવણ મરાય એ પેસિવ કહેવાય. હવે તમારી અંદર રામે રાવણને માર્યો છે, વાત સમજાય ને? તો એ એક્ટિવ થઈ ગયું છે, મારે એને પેસિવ કરવાનું હોય. હા 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 વાત સમજાય કે ના સમજાય? અને એક પેસિવ થઈ ગયો તો પેલો આત્મા એક્ટિવ થઈ જશે. એટલે હવે મેં બીજી રીતે પાછું એને જવાબ દેવો, વાત સમજાય ને? મેં કહ્યું તમારે મકાન બનાવવાનું હોય તો સિવિલ એન્જિનિયરનું ભણવું પડે કે ના ભણવું પડે? કે ના ભણવું પડે? મેં કહ્યું તમારે મકાન બનાવવું હોય તો સિવિલ એન્જિનિયર બનવું પડે તો જ મકાન બની શકે. કે ના બનવું પડે એવું આપે ને? તો મેં કીધું હું સાબિત કરી આપું કે તમે સિવિલ એન્જિનિયર ભણો તો જ મકાન બને, ના કે હું સાબિત કરી આપું એમ. સાચું ને કે ના સમજાય? મેં તો સાબિત કરી આપું. સાચું ને? તો મારા પાસે પૈસા છે, સિવિલ એન્જિનિયર હાયર કરી દઈશ એટલે મકાન થઈ જશે. હવે હું સિવિલ એન્જિનિયર 50 વર્ષની ઉંમર સિવિલ એન્જિનિયર બનવા જેવું તો બની શકે ખરા? ના ના વાત સમજાય કે ના સમજાય? હા એટલે જો ત્યાં કરતા પડવું નથી. હા એ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે આ એને આ રીતે દાખલો આપ્યો. હવે મેં આપ્યો, વાત ને એટલે કે તમે તો મને કરતા બનાવ્યો. હા તો મેં કીધું જ્ઞાન ક્રિયાનો કરતા થઈ ગયો એટલે અજ્ઞાન ક્રિયાનો અકર્તા થઈ ગયો. અજ્ઞાન ક્યાં લાગે? બોલો ભાઈ, વિધિ વિધાન ક્રિયા કરનાર. વાત સમજાય કે ના સમજાય? શું કહો છો હસમુખભાઈ? જેમ મકાન બનાવવા માટે સિવિલ એન્જિનિયર નથી બનવું એ પડતું. જ્ઞાન ક્રિયા થઈ. તમે મકાન બનાવો છો તો અજ્ઞાન ક્રિયા છે. આજે આપણે રાવણ કીધું કે રામે રાવણને માર્યો એટલે હું એક્ટિવ મને એડિસ બહુ નથી ખબર પણ એમાં એટલે એમાં એ રીતે એટલે નિશ્ચયાત્મક ભાષા થઈ. હા હા નિશ્ચયાત્મક ભાષા અને ધ્યાન વાક્ય છે. હા અને મારી ભાષા આ રામ થકી રાવણ મરાયો એટલે આત્મા એક્ટિવ થઈ ગયો અને આ ભાગમાં નિમિત્ત તરીકે છે. આ ભાગમાં મારું બોલું એટલે આ તમે જે કહો છો કે જ્ઞાન ક્રિયાનો કરતા બન્યા. એટલે અજ્ઞાન અજ્ઞાન ક્રિયાનો ક્રિયાનો કરતા થઈ એટલે આ ભાગ આ રીતે ત્યાં તો અજ્ઞાન ને જાણો, ત્યાં તો જ્ઞાન નહીં જાણો. હા બરાબર એટલે કવિરાજે કીધું છે અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગ. તમે ચાલો એને જ્ઞાન માર્ગી નથી કહેતા, અજ્ઞાન સ્વીકારે વળતો એને જ્ઞાન નથી કહેતા, અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગ. સાચો ને? તમારા વ્યવહારમાં અજ્ઞાનનો સ્વીકાર કેટલો થાય છે? ના નથી થતો ધાક આટલી બધી વાતો કરી તો તમારી ભૂલો કેટલી દેખાય? ના નો દેખાય અજ્ઞાનનો સ્વીકાર જ નથી થતો. આ તો મનોરંજન થાય. હા તો તમને ખબર પડે ખાલી હું નીતાબેન છું એનાથી આ જગત ઉભું થઈ ગયું છે હા અને એનાથી હું ભટક્યો છું. હા મારા હસબન્ડ થી નથી ભટક્યો, મારા સાસુ સસરાથી નથી ભટક્યો, મારી નણંદથી નથી ભટક્યો. હા હા એ દેખાવું જોઈએ આ બોલું એમાં. અને પછી હું 2 મિનિટ બોલું પણ તમે એના ઉપર કલાક બોલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યે કઈ રામ તારી માં કોઈ બોલે. વાત સમજાય કે ના સમજાય? રામ તારી માં અજ્ઞાન સ્વીકારો. તમે અજ્ઞાન સ્વીકાર્યું. અજ્ઞાન સ્વીકાર્યું હા વાત સમજાય ને? બોલવાની વાત કરી તો મૌન ને બતાવ્યું ને? આથી અજ્ઞાન જ હતું ને મેં અજ્ઞાન સ્વીકાર્યું. મેં બતાવ્યું. હવે તમે હા, તમે મને એના ઉપર હવે એને મારા બીજું મને દેખાય તો મને ઈ આમ બધું એટલે આવે આખું અતિક્રમણ દેખાય, ધરસલ અતિક્રમણ. દેખાય. દરઅસલ હતી એટલે એ અજ્ઞાનનો સ્વીકાર થયો. એટલે તમારે ચાલવાનું નથી, જ્ઞાન માર્ગ ચાલુ થઈ ગયું. થઈ ગયું. અને જ્ઞાન માર્ગ ચાલુ થયેલો વસ્તુ એટલે આત્મપ્રાપ્ત થઈ જાય. બરાબર. હવે આટલી સમજણ ઊભી થઈ ગઈ તો તમે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી અપ્રતિબદ્ધ વિચરો છો. આ બધાથી બધા છે તેમ છતાંય અપ્રતિબદ્ધ છો. શું કરતો?
મને એવું સમજાય છે કે પોતે એક્ટિવ એક જ જગ્યાએ હોય, હા, એક જ જગ્યાએ. જો એ બીજી જગ્યાએ છે તો ત્યાં ભ્રાંતિથી એક્ટિવ છે અને પોતાની મૂળ વસ્તુ દબાઈ જાય છે, ત્યાં પેસિવ થઈ જાય છે. એ જગ્યાએ એક્ટિવ ન રહી શકે. આ તો મને બહુ આવું કામ લાગશે. એક જ માં બધી દેખાય છે. દેખાશે, બધી ભૂલો દેખાશે, જોવા નહીં જવું પડે, દેખાશે. એ તમને દેખાતા કર્યા, જોતા કર્યા. હવે જોતાનો બહુ સ્થૂળ દાખલો આપો, આપણે સાંભળ્યો જ હશે. જેમ સિનેમાની અંદર આગનું દ્રશ્ય આવે છે તો ઉભા થઈને બહાર નીકળી જાવ છું, કેમ નથી નીકળતા? ખબર જ છે કે સિનેમા હોલમાં આગ નથી લાગી. આ સમજણ ભૂલ વિનાની છે. એ રીતે ક્રિયા થાય છે, એ રીતે બોલાય છે, એ રીતે વર્તાય છે. હા, એ સમજણના આધારે મને કાંઈ અડે નહીં. આ બધું દ્રશ્ય થઈ ગયું. તમારું કોઈ માન આપણે જે અપમાન કરે છે, આ વહેલા આવી ગયા, એ બધું ભીડ થઈ ગયું, દ્રશ્ય થઈ ગયું. એટલે દર્શન એટલું હજી ખુલ્યું નથી. હા, પીયું છે. એ નહીં, આ એ જ્યારે મને ઓલું સમજણ નથી પડતી ત્યારે એટલે કે ભૂલ્યું છે, વાત તો પેલા સમજાય. પણ કેવું છે કે પ્રારંભ છે, વાત સમજાય ને, એ વિતરાગ છે, એ ખબર નથી પડતી. પ્રારબ્ધ છે કે વિતરાગ છે. પ્રારબ્ધ છે કે વિતરાગ છે? ના, ના, ના. પ્રારંભ એ વિતરાગ છે. પ્રારબ્ધ એ વિતરાગ છે. ખબર કર્મ ફળ છે. પ્રારંભ છે કે પુરુષાર્થ છે? પ્રારબ્ધ. પ્રારંભ છે. તો એ વિતરાગ છે કે રાગદ્વેષ વાળું છે? ના, વિતરાગ છે. વાત સમજાય ને? તો કર્મ ક્યાં છે? નથી. હું નીતા, હું હું ચંદ્રિકા છું એમાં. કર્મ છે. એ છે એમ. વાત સમજાય કે ના સમજાય? હું નીતાબેન છું. વાત સમજાય? ચંદ્રિકા છું. ક્યાં કર્મ છે? સમજણ ના પડે. એ આ ભાગમાં પ્રારંભ વિતરાગ છે. એ કોઈ તમારને પૈસા ચોરી લે છે, એ વિતરાગ છે, પણ તમે ચોર એને કહો છો, તમે પ્રારબ્ધ વિતરાગ બોલો. વિતરાગ છે, બરાબર? હા. પ્રારબ્ધ વિતરાગ છે. હા. ઈ મને વિતરાગ કેમ નથી દેખાતું? તો હું ચંદ્રિકા છું માટે ને. હા. જો આ નીતાબેન આ રીતે વાત કરે. હા, બરાબર. અમે નથી કરી શકતા. ના, નથી કરી શકતી. નથી કરી શકતી. મારા શબ્દો હતા, પણ એમના શબ્દો એમ મૂકે. હા. હા. ઇમોશનલ નથી થવાનું. ના, નથી થવાનું. પ્રેક્ટિકલી જ. એ વાક્ય રચનાનો ભાવ વાંચો, ભાવ સાંભળો. હા. કે અમને આ સાંભળતા હા. બધું હશે. બહુ સરસ વાત છે. એકદમ બધો પોઈન્ટ વાતો નીકળે છે. આ બધા લોકો એ છે. બહુ ખરેખર ગજબ વાત નીકળે છે. સ્ટેપ બાય સ્ટેપ Easy to મૂળ સ્વરૂપ સુધી લઈ જાય છે. આ સમાન પરિણામની વાત એ બહુ સરસ છે. મહેશભાઈ બધું સમજાયું કે ના સમજાયું? એમ છે કે મારા બધા જે અંદરના સમજણની જે જરૂરિયાતો છે એ બધી આપમેળે પૂરી થતી આવે એવું મને આમ કયો છે. હું ગોઠવાશે નહીં મારાથી, પણ એવું ઈચ્છું છું કે આ જે વ્યવહાર છે એને આ બધી જે મને સમજણ મળે છે એના થકી આપે જે કહ્યું એમ હું એક સ્ટેજ કે એક સિનેમાને આપ્યો છે, મારે એ રીતના આ બધી સમજણ થકી પૂરું જ કરવાનું છે વ્યવહાર બધા. એવું જ મારે જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે ખાલી. એટલે જે કોઈ હિસાબ કે વ્યવહાર મારે આવે છે એમાં મારું સહજ પ્રયત્ન ખાલી કરવા, એના માટેનો મારે આગ્રહ નહીં કરવાનો, એવું મારે કરી શકાય. એટલે કરવાના તો તમે સમજણ કીધા એટલે આગ્રહનો ભાગ બને અને સમજણ પ્રસ્તુતિ કરવા જશો તો નહીં. સત્સંગમાં રહેવાથી ના નહીં, પ્રશ્નોત્તરથી સમજી. કારણ કે જયારે તમે બોલો છો ત્યારે ઓરિજિનલ વસ્તુ આવે છે. ઘણી વાર એ જવાબ જ છે પણ એ ઓરિજિનલ છે.
ત્યાં આગળ પછી બરાબર નીકળશે. બીજી બધી વસ્તુ એના મેં તો થયા જ નથી. નો ડાઉટ આપણે પારંપરિક ધર્મમાંથી આવીએ છીએ એટલે કરવાનું છે, આનું છે, શબ્દો આવે છે. આ સમજે કે ના સમજે? પણ દાદાના માર્ગમાં કશું કરવાનું નથી. જગત કલ્યાણ કરવા નથી જવાનું. તમારું કલ્યાણ થઈ ગયું એના આધારે જગત કલ્યાણ થઈ ગયું. એટલે કે તું સુધરે તો આખું જગત સુધરે. તારું બગડવાથી જગત બગડ્યું છે. એ કેવી રીતે? પિંડ સો બ્રહ્માંડ, બ્રહ્માંડ સો પિંડ છે કે નહીં? સો તારા જ બગડવાથી બગડ્યું છે ને, કે કોઈનાથી જ જગત બગડ્યું છે. આપણી સમજણ એટલે તું સુધરી, આખું જગત સુધરી ગયું. પોતાને સુધરવાનું એટલે શું ક્રિયાથી છે? અણસમજણ છે એટલે બગડી ગયો, સમજણ છે એટલે સુધરી ગયો. પણ કઈ કરવાનું છે? તમારે કોઈ બી વ્યવહાર ઊંઘવાના, જાગવાના, ખાવાના કઈ રોકટોક છે? થાય ને કે આ બધા સવાલ જવાબ થાય એમાં આપણને સમજણ મળી જ જાય છે. પછી એવું પણ થાય કે હવે આ જે છે એમાંથી જ જવાબ એની મેળે નીકળતા જાય છે, જે કદાચ હોય. એટલે આમ જોવા જઈએ તો પૂછવાનું એવું આવડતું નથી કે શું છે સમજણ. કે તમારા વ્યવહારો અલ્પ વિરામ વાળા છે, તમારા વ્યવહારો પ્રશ્નો વાળા છે, તમારા વ્યવહારો આશ્ચર્ય વાળા છે કે પૂર્ણ વિરામ વાળા છે? ગ્રામેટિકલી પૂછો. જેમ તમારા ફાધર એક્સપાયર થઈ ગયા તો છે બોલશો? તમારા ફાધર જીવતા હોય તો હતા બોલશો? એવી રીતે પ્રશ્ન. મારા જવાબ જુદા આવશે. સામાન્ય રીતે હું મીનાક્ષી બેન છું, એ પૂર્ણ વાળું વાક્ય છે, અલ્પ વિરામ વાળું વાક્ય છે, પ્રશ્ન વાળું છે કે જ્યાં સુધી આ તમને છે ત્યાં સુધી તમારો છૂટવાનો પ્રશ્ન ખુલ્લો જ નહીં. તમને લાગે કે હું છૂટું છું, છૂટવાનો પ્રશ્ન થશે. હવે છૂટવું એટલે સમજવું કે નહીં સમજવું? કોનાથી છૂટવાનું છે? અહંકારથી. આ સમજ્યા ને? અહંકારથી છૂટવાનું છે. અહંકાર છૂટશે ખરો? હરવા જશે તો કશે ખરો? નહીં નીકળે. હવે અહંકાર નહીં નીકળે, આ સમજ્યા ને? તો આ વાક્ય બોલ્યા કે હું મીનાક્ષી બેન છું, એને નિરહંકાર કે અહંકાર કહેવાય? પૂર્ણ વિરામ વાળું વાક્ય છે કે પ્રશ્ન વાળું છે? પૂર્ણ વિરામ. મીનાક્ષી બેન છું બોલો છો? આ બીજી વાતમાં જે કહો છો એટલે મેં કીધું તમે, હું ઓબ્જેક્ટિવ પૂછું છું તમારી ભાષા બરાબર કરવા. હું મીનાક્ષી બેન છું, એ વાક્ય રચના કયા ભાગમાં આવે? આ તો નહીં. પૂર્ણ વિરામ એટલે હવે એને અહંકાર કહેવાય કે અહંકાર રહિત કહેવાય? હવે કેટલા તમે છૂટવા માટેનો પ્રશ્ન કરશો? બિલકુલ નહીં કરો. વાત સમજે કે ના સમજાય? તમને જયારે ખબર પડશે કે બાય રિલેટિવ પરથી મીનાક્ષી બેન છે અને બાય રિયલ પરથી સિદ્ધાર્થમાં છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા, ત્યારે પૂછશો. જન્મથી અંત સુધીનો આખો વ્યવહાર છે,
પ્રારબ્ધ છે કે પુરુષાર્થ છે? સાચું ને? તો પ્રારબ્ધ છે સાચું યાદ એટલે એનો meaning તો કોઈ કરતું જ નથી એ કરે છે એનો meaning કોઈ બોલતું જ નથી તો કોઈ વિચારતું જ નથી એમ છતાં કે ના મારું ખરાબ કર્યું એ પાછું કોણ એમ કહ્યું? એટલે ફૂલ સ્ટોપ થઈ હા, એટલે તો તમે છૂટવા માટે પ્રશ્ન નહીં કર્યો. અહંકાર કેવો છે કે જે આત્મા છે ને એ આત્મામાં એક્ટિવ નથી થઈ ગયો. કેવી રીતે કે હું મીનાક્ષી બેન છું એટલે આત્મા મીનાક્ષી બેન એમને એક્ટિવ થઈ ગયો. આત્મા મીનાક્ષી બેન માં એક્ટિવ થઈ ગયો વાત સમજાય કે ના સમજાય? તો હવે આત્મામાં રહ્યો ના રહ્યો આ સમજાય ને? આત્મા ના રહ્યો એટલે આત્મા તો રહ્યો જ નહીં કારણ કે મીનાક્ષી બેન એ થઈ ગયો. હવે તમારી ભૂલ કેટલી સમજાશે? ભૂલ કેટલી દેખાશે? નહીં દેખાય. આ ભૂલ નહીં દેખાય, ભૂલ નહીં સમજાય તો પ્રશ્ન કેટલા થશે? સાચું જ છે. એટલે મેં સાચું જ વાંચ્યું વાત સમજાય કે ના સમજાય? બરાબર હા સાચું જ છે. એટલે સવાલ ના હવે સમજવું હોય તો પ્રશ્ન હશે તો જ સમજાશે. વાત સમજાય ને? તમને પ્રશ્ન છે જ નહીં. કારણ કે હું મીનાક્ષી બેન છું, હું જ કરું છું. પ્રશ્નથી જવાબ છે. એટલે ક્યારે બી આત્માથી અહંકારથી છૂટવા માટેનો પ્રશ્ન થશે ખરો? હું કંઈક જાણું છું એના માટેનો પ્રશ્ન થશે. મીનાક્ષી બેન વાત સમજાય કે ના સમજાય? શું કહો હસમુખભાઈ? પૂર્ણ વિરામ હું મૂકી દઉં, પૂર્ણ વિરામ વાળા વાક્ય બોલું તો એનો અર્થ એવો થાય છે કે મને સમજણ છે છે જ. સમજણ છે તો પછી મારે કઈ જાણવાની જરૂર નથી. સમજવા તરત જ ઉપેક્ષા કરશે, ઉભો થઈને જતું રહેશે. જો અહંકાર કેવું બહુ ઉપયોગ થઈ ગયું વાંચું ને ના છે. તો મને એક સવાલ કહો કે મારે કેવું સવાલ હોય હોવું જોઈએ? મને ના ખબર. એટલે આ બધું રિલેટિવ છે. એટલે કોઈ તમને અપમાન કરે તેમ છતાં રિલેટિવ છે. સાચું ને? છે એમ છતાં નથી. રિલેટિવ છે એટલે છે પણ નથી. તો પછી તમારે પ્રશ્ન થશે. એટલે આપ જે વારંવાર કહો છો કે પ્રશ્ન પૂછો તો એનો અર્થ એવો થાય કે પ્રશ્ન પૂછવાનું એટલા માટે કહેવાની જરૂર પડે કે જો પોતાના વાક્યને અલ્પવિરામ મૂકતો હોય, પ્રશ્નાર્થ મૂકતો હોય અથવા આશ્ચર્ય એને થતું હોય, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો એ માણસ એ પ્રશ્ન પૂછી શકે. નહીંતર એ પ્રશ્ન ન પૂછી શકે. એવું કઈ થતું જ નથી એટલે સમજણને પૂર્ણ વિરામ લાગી રહે છે. હું સમજી ગયો એટલે પ્રશ્ન નથી. આ વસ્તુ પકડાતી નથી જલ્દી, મને પણ નથી પકડાતી આ વસ્તુ. ત્યારે જે આપ બોલ્યો ને એટલે મને થોડું આ લાઈટ થઈ કે આ રીતે આવું કહેવા માંગો છો આપ એમ કે અલ્પવિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ આ બધું જે મને નથી થતું એનું કારણ હું એમ માનું છું કે હું સમજી ગયો છું એટલે મને પ્રશ્ન જ ઉભો નથી થતો એટલે હું પ્રશ્ન પૂછતો. સામાન્ય રીતે આપણી માન્યતા કરી દઈએ આપણી પાસે પૈસા હોય પછી કોઈ પ્રોબ્લેમ નહીં. પછી પ્રોબ્લેમ જે સામાન્ય ભાવે વાક્ય છે કે વિશેષ ભાવે છે? સામાન્ય વાત. વિશેષ ભાવે એ પ્રશ્ન નહીં થાય. નહીં થાય. હવે પૈસા આવશે, શરૂઆતમાં સુખ લાગશે, આનંદ લાગશે, પછી એ જ હેરાન કરશે ત્યારે કે હવે આમાં સુખ નથી. પણ આમાં સુખ નથી તો આની અંદર સુખ છે માટે આમાં સુખ નથી. આવા અનંતા પર્યાય છે કેવી રીતે બહાર નીકળી શકશે? પહેલા એવું કહે છે કે આમાં સુખ છે અને ત્યાં પૂર્ણ વિરામ મૂકી દે છે, પછી એમ કે આમાં સુખ નથી અને પૂર્ણ વિરામ મૂકી દે છે. હા. ખરેખર ત્યાં એને પ્રશ્નાર્થ થવો જોઈએ, આશ્ચર્ય થવું જોઈએ, તો આ કોઈને પૂછવા દેવું જોઈએ કે ખરેખર સુખ ક્યાં છે. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. પોતે ને પોતે પૂર્ણ વિરામ મૂકી દે છે કે સુખ છે ત્યાં પૂર્ણ વિરામ, સુખ નથી તોય પૂર્ણ વિરામ. પોતે જજ કરી દે છે કે સુખ છે અથવા સુખ નથી. કારણ કે આ જગતમાં સુખ દુઃખ છે જ નહીં. બરાબર એ હું હસમુખભાઈ છું એના આધારે સુખ દુઃખ લાગે લાગે છે. છે. બરાબર છે. અને એ તમને સુખ દુઃખ આપે છે. કોઈ વ્યક્તિ નથી આપતી, કોઈ દગો ફટકો કે વિશ્વાસઘાત કરે છે એ દુઃખ નથી આપતી. એટલે બધે ઠેકાણે હું હસમુખભાઈ છું એનાથી ને એનાથી પ્રશ્ન થયા. એ સર્વ ઉપાધિનું કારણ હું આ છું જ છું. બરાબર છે. બહુ સરસ. પણ
તમારી જ્ઞાની પુરુષ સિવાય વાત તો બતાવી ન શકે. એ જ વ્યક્તિ હોય એક જીન અને બીજા જીનેશ્વર. જીન એટલે જ્ઞાની પુરુષ અને જીનેશ્વર એટલે અજિત પદ. આપણે એક કહી શકીએ બીજા બધા જોડે વાતો કરશો તો પુણ્યનો બંધ પડશે, સમજણ પડે તો પાપનો બંધ પડશે. સાચો ને પુણ્ય પાપનો બંધ પડશે એટલે આરતી ધ્યાન રહું તો ત્યાં ધ્યાન રહેશે. બાય ડિફોલ્ટ આ ડિફોલ્ટ જ થાય. ખાલી જીન અને જીનેશ્વર પાસે જશો તો એ તમને અંદર શુક્લ ધ્યાન કરાવી દેશે, બહાર ધર્મ ધ્યાન. એટલે આરતી ધ્યાન રહું તો ત્યાં ભાગાકાર ગુણાકાર. દાદા એક વાક્ય કહે છે ને, જેને ખબર જ નથી કે હું બંધાયેલો છું એને છોડાવવાની શું વાત કરી? પોતાને ખબર જ નથી કે પેલા એને ખબર તો પડવી જોઈએ હું બંધાયેલો છું. એટલે એને ભૂત પૂછ્યા તો કે હું બંધાયો છે, ભૂત પૂછ્યા તો. જે બંધાયેલો એને ખબર પડે કે હું બંધાયેલો છું તો એને પ્રશ્નાર્થ થાય, તો એને અલ્પ વિરામ આવે, તો એને આશ્ચર્ય થાય, નહીતર પૂર્ણ વિરામ જ હોય. પ્રત્યક્ષનું મહત્વ સમજાય છે. આવા ફોન નથી એકલા પડતા. ના પડે. આ તમારી જાત્રા કેવી થઈ? દ્રવ્ય ક્ષેત્રના ભાવથી અલ્પ. આજે તમે ખરેખર દેહધારી દાદા ભગવાન છો. એ દાદા પહોંચી જ આજે તમે અંબાલાલ પટેલ દાદા થઈ ગયા, પણ તમને પણ એ છે તમારા આજ્ઞાનો સ્વીકાર થયો, તમે પોતે દેહધારી છો. અમારા દર્શનમાં આવ્યું, મારા સમજણમાં આવ્યું, બસ પૂરું થઈ ગયું. કોઈ વિધિ વિધાન કે ક્રિયા કઈ કરવાની જરૂર નથી. અભિદાદે કીધું મારું દર્શન સાચું, અમારું દર્શન સાચું. આવો અહીંયા ક્વેશ્ચન છે. હું કોઈ પણ ક્રિયા જેવી કરું છું એ મને પહેલાથી ઈ વસ્તુ મારી પ્રારબ્ધમાં છે જ કે જે હું અત્યારે કરું છું કે ઈ કોઈ બી વ્યવસ્થિત વસ્તુ છે કે જેનાથી આ વસ્તુ મારાથી બને જ છે, જે રૂટીનમાં દરરોજ પ્રારબ્ધ કોને કહેવાય? કોઈ બી લાસ્ટ યર ઓલા જન્મનું જે હોય ઈ આપણે અત્યારે જે હા, એટલે પહેલા કર્મ જ કરેલું છે એ થોડા પણ સમુદ્ર એટલે પ્રારબ્ધ. વાત સમજે કે ના સમજે? અને પુરુષાર્થ કોને કહેવાય? અત્યારે જે આપણે એટલે પુરુષાર્થ કોને કહેવાય? તો કે તું પ્રારબ્ધ ને પુરુષાર્થ કે ભ્રાંત પુરુષાર્થ, અને પ્રારબ્ધ ને પ્રારબ્ધ કે તું દર્શન પુરુષાર્થ. વાત સમજે કે ના સમજે? ના સમજે. શું ના સમજે? દર્શન વાળું જે લાસ્ટ દર્શન જે છે કે છે છેલ્લે તમે કીધું ને કે પ્રારબ્ધ તેને પુરુષાર્થ તેને દર્શન વાળી વાત કરી તેને એ ના સમજે. પ્રશ્ન શું કર્યું? કે કોઈ બી વસ્તુ અત્યારે જે હું ક્રિયા કરું છું જે બધી ઈ કોઈ બી મારી લાસ્ટ જન્મની જે પ્રારબ્ધ છે ઈ જ બધી વસ્તુ હું અત્યારે ભોગું છું. કોઈ મને કાંઈ કહે તો મારે સાંભળવું પડે ત્યારે હું એની સામે રિએક્ટ ન કરી શકું, કે કાંઈ મારે બોલવું હોય તો એ ભૂલથી બોલાઈ જાય, નતું બોલવું તો એ બધી વસ્તુ છે એ જે વ્યવસ્થિત છે કોઈ ફિક્સ વસ્તુ છે કે એ મારાથી થઈ જ જાય અંદર. એટલે કે પ્રારબ્ધ ને પુરુષાર્થ બે અડીને થયેલા છે. સાચું ને? હવે છૂટા ક્યારે પડશે? તમારી સમજણ ભૂલ વિનાની થશે તો છૂટા પડશે. આને પ્રારબ્ધ કહેવાય, આને પુરુષાર્થ. અને સમજણ ભૂલ વાળી હશે તો તમે પ્રારબ્ધ ને પુરુષાર્થ કહેશો અને પુરુષાર્થ ને પ્રારબ્ધ કહેશો. અત્યારે અવળ દશા આપણી આવી. સમજે ને? તારી બહારનું દ્રષ્ટિ હોય તો તને કેટલો એસિડિટી દેખાય? જે વસ્તુ જેવી હોય એવી જ દેખાય. બહારથી આ વ્યક્તિ આમ છે એવું આમ હોય એટલે તને એ વ્યક્તિ કે સંજોગ 360 ડિગ્રીથી ના દેખાય, 180 ડિગ્રી નો દેખાય. હવે 180 ડિગ્રી નો દેખાય છે પણ તું એને 360 ડિગ્રી કહે છે.
કે હું ઋત્વિકા છું 360 ભાઈ બ્લેક પીપલ ની ઋત્વિકા છું ભાઈ એ પર શુદ્ધ આત્મા છું જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે વાત જ ના કરના 360 आपको कोई बात समझाई ना आप समझे कहाँ से તમે ડોક્ટર છો તો દવા કેટલા ગ્રામની હશે 1000 ગ્રામની હશે બીમારી જતી રહે છે કે નથી જતી આ તો સ્થૂળ બીમારી જાય છે અને આ ગોળી જ છે ડોક્ટરની ભાષા આ દવા જ છે આપણે બધા રોગી છે કે નિરોગી છે રોગી છે હવે રોગીને સમજો ને તમે કેન્સર થાય બીજા એને રોગી છે આપણે ભાવ રોગી છે આટલું આ તમારે થયું આ દવા લઈ લીધી તમારે ભાવ રોગથી મુક્ત થઈ ગયા ભાવ રોગથી મુક્ત આપણી શારીરિક માનસિક આર્થિક સામાજિક પારિવારિક ધાર્મિક આધ્યાત્મિક બધા રોગથી મુક્ત સામાન્ય રીતે આપણે ડોક્ટર પર વિશ્વાસ કરીએ છીએ એમ છતાં ડોક્ટર મરી જાય છે આપણે મરી જાય પણ આ ભગવાનના જ્ઞાન ઉપર કેટલો વિશ્વાસ છે કેટલો છે 1% 2% કેટલો વિશ્વાસ છે પ્રશ્ન કરું છું ભગવાન ઉપર કેટલો વિશ્વાસ છે એટલે હું અત્યારે સાચું કહું તો મને અમુક ટાઈમે ન હોય એટલો જેટલો હોવો જોઈએ એટલો આપણે રાખવો જોઈએ 100% પણ આપણે રાખી ન શકીએ ભગવાન પર વિશ્વાસ જ નથી ભગવાન પર વિશ્વાસ જ નથી સમાધાન થયું કે ના ક્યાં તો હોય ક્યાં તો ના અમુક ટાઈમે અમુક એ બધું મય ચોર છે એને ખબર પડે કે આને જો જ્ઞાન થયું તો મારે આ ઘર ખાલી કરવું પડશે શું કહો છો ઘર ખાલી કરવું પડશે ઘર ખાલી કરવું પડશે કૃષ્ણ સાચી વાત છે એટલે આમાં છે ને બાઇનરી લેંગ્વેજ કે કારણ કોડિંગમાં કાં તો 0 હોય કાં તો 1 હોય બરાબર સતત એક જ વસ્તુ હોય કાં તો 0 છે કાં તો 1 છે વચ્ચેનું ના હોય બરાબર વચ્ચેનું ના સ્વિચ હોય તો ઓન હોય કાં તો ઓફ હોય બસ બાકી વચ્ચેનું ના આ સમજે ને અમુક ભગવાન ઉપર શ્રદ્ધા છે ને અમુક નથી ના એવું લાગે છે એવો શબ્દ ના બોલાય કાં તો થાય છે કાં તો નથી થતું હવે લાગે છે એટલે કેટલું મય ચોર છે આ યુક્તિ બતાવે શું ઉમેશભાઈ વાત સમજાય કે ભારત મને તો આ બધું જે બધા બોલે એવી આવડે પ્રશ્ન નથી ઉભા થતા પણ આપના સત્સંગ જેટલો મારો વ્યવહારનો પ્રશ્ન પૂરો થાય એટલા સત્સંગની સાથે જોડાયેલો છું બહુ પુણ્ય છે બહુ પુણ્ય છે આ સરસ વાંચો સ્થૂળ રૂપે દાદા નથી પણ દાદા હાજર થઈ આત્માને ગુણોની ભજના કરી જે પ્રશ્નોત્તરી હોય હા એક્ઝેક્ટલી આ પ્રશ્નોત્તરી દ્વારા આત્માની ગુણોની ભજના કરીએ તો મન વચન કાય વિનાશી છું અવિનાશી છું મન વચન થનાર છું અચ્યુત છું આ સમજે ને તો આપણે પ્રારબ્ધની પુરુષાર્થ કહીએ છીએ પુરુષાર્થ પ્રારબ્ધ છે ભેદ પાડીએ છીએ પુરુષાર્થ છે પ્રારબ્ધ પ્રાર્થ છે આત્માની ગુણોની ભજના છે આ દાદા અહીંયા જ છે ક્યાંય ગયા નથી કે તમે ક્યાંય જવા નહીં ને બધા મહાત્માના હૃદયમાં બેસી ગયા શું કહો છો બહુ સરસ આવે ઘણી બધી વાતો બહુ સરસ આજે તો વાવાઝોડું સુનામી બધું ખેદાન મેદાન કરી જાય કોણ ખેદાન મેદાન કઈ વસ્તુ ખેદાન મેદાન હતું નહોતું કરી દીધું ઉડાડી દીધું
કેવળ આત્મા જ રહ્યો. પોતાનું અસ્તિત્વ જોખમમાં છે એટલે તો એ આ બાજુ આવતો નથી. હા, હું મરી જાય છે આ બાજુ જઈશ તો ખલાસ થઈ જાય છે. બહુ મોટી પુણ્ય છે. આવી રીતે આપણે ભેગા થઈએ છીએ. એનું સતત સ્વરૂપ ધ્યાન, એમની સમજણ, સતત એમની પામવાની જે શબ્દોમાં વર્ણન નથી થઈ શકતી એવું એકાકાર થવાની સતત ઝંખનાની ઈચ્છા કે આ હવે એકાકાર થવાની ઝંખના છે તો એનો બીજો મિનિંગ શું થાય? તમે એકાકાર થવું છે, સાચું ને? એટલે તમે એકાકાર નથી. સાચું ને? જુદું પડ્યું. એકાકાર થવાની ઝંખના છે એટલે તમે એકાકાર નથી. જો જોબ આવે કે ના આવે? સાચું ને? હવે તમે એકાકાર નથી. સાચું ને? હવે એકાકાર થાવ એટલે આપણે એકાકાર તો કરવું જ પડશે ને. તો કેમ એકાકાર નથી થવાતા? કેમ એકાકાર નથી થવાતું? પોતાની બુદ્ધિ પ્રમાણે કે સ્વરૂપમાં રહી સાચું બુદ્ધિનો શબ્દ વાપરો. કેમ એકાકાર નથી રહેવાતું? કે એકાકાર તમે કોઈ ઠેકાણે છો. હું ઉમેશભાઈ છું એમાં એકાકાર છું. હું કરું છું તે કરે છે તેવું કરે છે એમાં એકાકાર છું એટલે અહીંયા એકાકાર નથી થતો. દાદા એકાકાર માંથી બાળી નાખે. બાય રિલેટિવ પરથી ઉમેશભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા છું. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ એકાકાર માંથી તમે છો જ પછી એકાકાર થવાની ક્યાં જરૂર છે? ના એકાકાર છે તેમ છતાં એકાકાર નથી. તમે એકાકાર છો જ. તેમ છતાંય નથી. એકાકાર છો તેમ છતાં એકાકાર નથી. જુદું પડ્યું. એકાકાર એટલે તમારે એકાકાર રહેવાની ભાવના કે ઈચ્છા છે. એટલે એને છૂટું પાડો એટલે કોઈ ઠેકાણે એકાકાર થાય છે ને આત્મા. ક્યાં એકાકાર થાય છે? હું ઉમેશભાઈ છું. બાય રિલેટિવ પરથી ઉમેશભાઈ છું, બાય પર શુદ્ધાત્મા એકાકાર છું. આત્મામાં. ગુજરાતની ટેકનિક છે પણ દાદા આ જગ્યાએ બેસાડી દીધા તમને કેટલું સિમ્પલ. એટલે તો આવું વાક્ય જૈનો ની સામે ના બોલાય. હું તમને કેવળ જ્ઞાન આપું છું. આ કાળના હિસાબે, આ દેહના હિસાબે એ થતું નથી. એટલે ઉતરીને તમારું કેવું ડેવલપમેન્ટ જેટલું અટકે ને પછી ત્યાંથી બાકીનો પુરુષાર્થ રહે. હવે અહીંયા શાસ્ત્રમાં તો એવું છે કે આ કાળમાં ક્ષેત્રથી મોક્ષ જ નથી. છતાં પણ જેટલું ખૂટે છે એટલું તો પૂરું આ બધા સંજોગથી છેડે સુધી પહોંચવા જ આવ્યા છે. પણ પ્રાપ્તિઓ છે થોડુંક અજ્ઞાનતાને કારણે અટકી ગયું છે. ના, અજ્ઞાનતા એવો શબ્દ ના હોય. જ્ઞાન લીધા પછી અજ્ઞાનતા હું અજ્ઞાન છું બોલાય નહીં. દાદ બોલવું હોય તો ઉમેશભાઈ અજ્ઞાન છે પણ એ પણ ના બોલાય. સાચું ને કે નથી? ઉમેશભાઈ એના સ્વભાવમાં જ છે. પણ ઉમેશભાઈ એટલે કે જળ ને ચેતન નદી કાળથી ત્રીજો ગુણ ઉભો થઈ ગયો છે. એને અજ્ઞાન કહેવામાં આવે છે. બે જુદું પડી જાય છે તો એ જ્ઞાન અજ્ઞાન જ્ઞાન થઈ જાય છે. બરાબર. ઉમેશભાઈ વાત સમજો કે ના? જ્ઞાન જ જ્ઞાન થઈ હવે નીકળી જાય છે. જાય છે. નીકળી જાય છે. પછી એક નાની રહેતું નથી. બે પોતપોતાના સ્વભાવમાં પોતપોતાનો સ્વભાવ. એટલે આટલું છે ને છ તત્વોમાં આવી જાય છે. છ તત્વોમાં આવે એટલે કેવું જ્ઞાન થઈ જાય? બે જ્ઞાતાનો સંબંધ પૂરો. દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ. થોડી શૈલી અઘરી છે. અઘરી લાગે. એની એટલી વાત કરો તો અઘરી લાગે. પ્રેશર આવે. આ પીએચડી ની વાત કરો તો હું તો હજુ બાર અઘરી વાળી છું.
અમને અમે છૂટાપણાની તમારી સમજણ શું છે? બધા જે કે છે ને કે આપણે ફાઇલ એક જુદા છે સિદ્ધાર્થમાં દાદા આપણે શુદ્ધાત્મા શીખવે બેસાડી દીધું છે પણ જ્યારે કોઈ ભારી સંજોગ આવે ત્યાં છૂટાપણાનો અનુભવ નહીં હતો ત્યાં આપણે એક લાગે તો શીતલને થાય છે શીતલને થાય છે છૂટાપણાની અમારી ભાષા શું છે, તમારી સમજણ શું છે? ફીલ થવું જોઈએ ને કે મને નથી થતું આ ફીલ થવું જોઈએ પણ જ્યારે ભારી સંજોગ હોય તો ફીલ નથી ફેમિલીનો હોય શારીરિક હોય જે પણ હોય ત્યાં એક ફીલ નથી થતું કે બધા મહાત્મા જે વાત કરે ને પછી એવું લાગે કે આ લોકોને થાય તો મને કેમ નથી છૂટાપણાની તમારી વ્યાખ્યા શું છે, સમજણ શું છે? चलो जैसे 19 सर्जरी तो शीतल की हुई और मुझे दर्द महसूस नहीं होना चाहिए और दर्द तो महसूस होता है किसको होता है दर्द? किसको होता है? मैं उस समय ऐसा नहीं लगता शीतल को हो रहा है आत्मा को होता है। आत्मा को नहीं होता है पर उसमें ये फील नहीं होता कि शीतल को हो रहा है वो बात अलग है, लेकिन मुझे आत्मा नहीं को होना चाहिए। आत्मा को दर्द है, आत्मा को दर्द नहीं मैं वही बोलती हूँ अलग क्यों नहीं फील होता मुझे आत्मा को दर्द है, हाँ के ना? ना આત્માનો દર્દ નથી, તો દર્દ કોણે છે? शीतल છે ફાઇલ નંબર 1 ની છે અને દર્દ કોણે નથી? આત્મા ની નથી શીતલને નથી. આત્માને તો દુઃખ દર્દ તો કશું હોય જ નહીં. આત્માને ક્યાં છે? દરેક એના પોતાના સ્વાભાવિક ક્રિયાના કરતા જ છે. આત્માને ક્યાં છે? મેં તે બધા મહાત્મા વાત કરે તો મને એવું લાગે છે કે દર્દનું ફિલિંગ ના આવતા હોય દર્દનું મારો શું પ્રોબ્લેમ છે દર્દનું ફિલિંગ નહીં એટલે સમજવું પડશે ને. હા એ જ દર્દનું ફિલિંગ નહીં એટલે સમજવું પડશે ને. સમજ પડશે તો વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે? તું હવે એમાં પલળી જાય તો કોનો વાંક? પલળે દર્દ જ થયું ને, દર્દ થયું ને કે બીજું કઈ થયું? દર્દ થયું કે બીજું કઈ થયું? કોનો વાંક? વાક્ય આવી શકે શરીરની વાક્ય આ તો તમને સ્થૂળ દાખલો આપું છું કે વરસાદની સિઝનમાં વરસાદ આવે તો તમે છત્રીનો ઉપયોગ નહીં કરો તો પલળશો, અથવા તો તમારું ઉપયોગ જીવન નહીં હોય તો પલળશો તમે. તો એનો મિનિંગ કે એ વરસાદનો ગુણધર્મ તમને કેટલો ડિસ્ટર્બ કરી શકે? વરસાદનો ગુણધર્મ તમારો વરસાદનો ગુણધર્મ તમને કેટલો ડિસ્ટર્બ કરી શકે? જ્યારે વરસાદમાં જાઉં ત્યારે ના, અણસમજણ છે માટે થાય છે, પણ વરસાદનો ગુણ તમને ડિસ્ટર્બ ના કરી શકે, તમારો ગુણ વરસાદને ડિસ્ટર્બ ના કરી શકે. ટીવી જોવો છો કે નથી જોતા? એક જ ટીવી છે ને ઘરમાં? એક જ ટીવી છે કે વધારે છે? શું કહે છો? વધારે છે હું બીજી રીતે કહેવા માંગુ છું. દરેક રૂમ વાઇઝ એક જ ટીવી છે કે બીજું છે? તો એ ટીવીમાં હજારો ચેનલ આવે છે, એકબીજાને કોઈ ડિસ્ટર્બ કરે છે ખરું? ડિસ્ટર્બ થાય છે નથી છે તો કે એનું કનેક્શન એવી સિસ્ટમ છે કે ઇન્ટરનેટ બંધ થઈ જાય કે પાવર બંધ થઈ જાય તો પછી બંધ થઈ જાય. બાકી જી ટીવી છે એ સ્ટારને હેરાન નહીં કરે, સ્ટાર છે સોની ને હેરાન કરે, ન્યૂઝ છે મનોરંજન ને હેરાન નહીં કરે. બધું આવું છે. જુદું હતું જુદું છે ને જુદું રહેશે. પણ ટીવી આવી તો જોતા નથી ને. ઇન્ટેન્શન જ મનોરંજન માટેનો છે, પણ આ જો જુદું છે તો તમારું આ તો શું છે? તમારું છૂટું જ છે. બધા એના ગુણ ધર્મથી સક્રિય છે. ને જ્યારે ફીલ થાય તો મતલબ બરોબર છે. બસ એટલું જ હોય, એટલું જ હોય. હવે લડાઈ ઝઘડો કરો છો તો તમે જ્ઞાન લીધું એટલે લડાઈ ઝઘડો બંધ થશે ના, એવું નથી. આ તમને ક્યાં સમજાય? હવે જે અજ્ઞાન છે માટે લડાઈ ઝઘડો ના, એવું નથી. કે લડાઈ ઝઘડો જે કરો છો ને તો જ તમે કર્મથી મુક્ત થાવ. જો લડાઈ ઝઘડો ના કરો તો કર્મથી મુક્ત ના થાવ. બાકી એ ટાઈપનું કર્મ જ બંધ પાડ્યું છે.
વાત સમજે કે ના સમજે? પણ આપણી સમજણ શું છે? લડાઈ ઝઘડો બંધ થઈ ગયો એટલે આપણે જ્ઞાનમાં છે, છૂટાપણું થઈ ગયું. આ સમજાય ને? એટલે મેં પૂછ્યું કે ભાઈ છૂટાપણું તમારી ભાષા શું છે? આ તમને રામાયણ ભારત મહાભારત એક જ દેખાય છે ને? વ્યક્તિએ રામાયણ મહાભારત છે અને આવું જ છે, લડ્યા જ કરે છે. લડાઈ શેના આધારે છે? કોઈ વ્યક્તિના આધારે છે કે અજ્ઞાનના આધારે છે? અજ્ઞાનના આધારે તમને છૂટું લાગતું જ નથી. અજ્ઞાનના આધારે તમને છૂટું લાગતું જ નથી. હવે જ્ઞાન મળી ગયું તો ભેગું છે તેમ છતાં છૂટું જ દેખાય છે. જેમ પેકિંગ ને માલ એક જ હોય કે અલગ હોય? આ દેખાય છે પેકિંગ છે, નહીં માલ છે. પણ એવું છે કે આવું છે પછી આ ના થાય એટલે હું છૂટું છું, અને આ થાય તો ભેગો છું. ના, એવું નથી. પહેલા છૂટા હતા, આજે છૂટા છે, ભવિષ્યમાં છૂટા જ રહેશો. આપ જે વાત કરો છો છૂટા છે આપણે એ જ્યારે શારીરિક મોકળો કશું આવે તો દર્દ મહેસૂસ થાય છે. તો બધા કેમ એવું કહે છે કે આ ફાઇલ ને જે છે મને નથી થતો. તો મને તો એવું નથી થાય, જ્યારે દર્દ થાય છે. હવે મને કોણ ઉદ્દેશીને બોલો છો? મને કોણ ઉદ્દેશીને બોલો છો? બોડીને ફાઇલ નંબર 1 આત્માને બોલો છો. આત્માને નથી થતું. ચંદ્રિકાબેન ને થાય છે. હવે ચંદ્રિકાબેન ને થાય છે અને મને નથી થતું, તો આત્મા નથી થતું, માટે દર્દથી મુક્ત થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? મને એટલે કોને ઉદ્દેશ છે? આત્માને ઉદ્દેશીને છે. ચંદ્રિકાબેન ને તો દર્દ થશે તો જ કર્મની નિદ્રા થશે. આ સમજાય ને? એટલે ચંદ્રિકાબેન ને થાય છે, મને નથી થતું. પણ મને વાક્ય ક્યાં વપરાય છે? આત્માને. આત્માને થતું હતું, પહેલા નતું થતું, આજે નહીં તો આવતીકાલે નહીં થતું. છૂટા થઈ ગયા, દર્દથી છૂટા થઈ ગયા. એટલે બીજી રીતે લઈએ આપણે. બાકી તમે બિઝનેસમેન છો, આ બિઝનેસ તો તમારે સારી ઋતુ હોય ત્યારે કરવાનો કે બધી ઋતુમાં કરવાનો હોય? તો ઠંડી આવે છે ને, દર્દ જ આપે છે ને. ગરમી પણ આવે છે, દર્દ જ આપે છે ને. વરસાદ પણ આપે, દર્દ જ આપે છે ને. હવે દર્દ કેમ નથી તમને લાગતું? કે આટલી મહેનત કરીશ, આટલા પૈસા કમાઈશ, એ દર્દ હોવા છતાં દર્દ તમને અનુભવ નથી થતો. શરૂમાં જોજો તમે કેટલી બધી મહેનત કરી હોય, માલ વેચાય ના પણ વેચાય, આખા દિવસમાં માલ વેચાય નહીં, પણ તમને એટલી આશા છે. હા, એ તો અહીંથી ત્યાં નહીં જતા, એટલે કહી દેવાનું રહેશે. ચંદ્રિકાબેન વાત સમજાય કે ના સમજાય? તમે જોજો, ઇવન આ જાત્રા છે, તો જાત્રામાં તમને ઇન્ટરેસ્ટ હોય તો જાત્રાનું દુઃખ દર્દ બિલકુલ નહીં લાગે. આ સમજાય કે ના સમજાય? જો તમને જાત્રા નહીં ગમતી હોય, તો અનુકૂળતા છે તેમ છતાં તમને તકલીફ પડે. વસ્તુ સમજવાની દર છે જ નહીં. આ જગત ની અંદર એવી કોઈ વસ્તુ બતાવો કે કોઈને પણ કોઈને હેરાન કરી શકે. જે પણ દર્દ થાય છે કર્મની નિદ્રા થાય છે એવું. હા,